चिंता संतानहंतारो यत्पादाम्बुजते नभः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। दंडवत प्रणाम दीदी। શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે। સ્કંધનો અર્થ અધિકાર લીલા। પ્રથમ સ્કંધમાં અધિકારનું નિરૂપણ કરેલું છે, તેથી શ્રોતા અને વક્તાના અધિકાર આ સ્કંધમાં નિરૂપણ કરેલ છે। અધિકાર ન હોય તેને ભાગવતના સ્વરૂપ, અર્થ તથા અભિપ્રાયનું જ્ઞાન થઈ શકતું નથી। પ્રકરણાર્થ હમણાં આપણે ઉત્તમ અધિકારીનું પ્રકરણ જોઈ રહ્યા છીએ। તેમાં 7 થી 19 અધ્યાય છે, જેમાં વક્તા સુરજી અને શ્રોતા પરીક્ષિતજી છે। હમણાં 16મા અધ્યાયનું નિરૂપણ ચાલી રહ્યું છે। અધ્યાય 16મા અધ્યાયમાં સર્વભૂમિનો જયરૂપ પરીક્ષિતના લૌકિક સામર્થ્યનું નિરૂપણ કરેલ છે। હવે જે પહેલાના શ્લોક થયા છે એનું ટૂંકમાં એકવાર જોઈ લઈએ। શ્લોક 1માં શું કહે છે? પરીક્ષિત, જેવી રીતે જન્મ સમયે જાતકના પ્રવીણોએ કહેલું તેવી રીતે ઉત્તમ દ્વિજોના ઉપદેશ પ્રમાણે પૃથ્વી પર રાજ કર્યું। શ્લોક 2, તે ઉત્તરની પુત્રી ઈરાવતીને પરણ્યો, તેનાથી જન્મેજય વગેરે 4 સુતો ઉત્પન્ન કર્યા। શ્લોક 3, સારસ્વતને ગુરુ કરીને ગંગામાં ઘણી દક્ષિણાવાળા 3 અશ્વમેઘો કર્યા, જેમાં દેવો પ્રત્યક્ષ થયેલા। વીર દિગ્વિજયમાં કોઈક સ્થળે પગથી ગાયની જોડીને મારતા રાજાનું ચિહ્ન ધારણ કરેલા ક્ષુદ્ર કલીનો બલથી પરાભવ કર્યો। સોનકજી કહે છે, રાજાએ દિગ્વિજયમાં કલીનો પરાભવ કયા પ્રયોજનથી કર્યો એમની સંદેહ કરી રહ્યા છે। જે પગથી ગાયને મારતો હતો તે રાજાનું ચિહ્ન ધારણ કરનાર ક્ષુદ્ર કોણ હતો? હવે સંદેહ દૂર કરવા માટે નીચેના શ્લોકથી કહે છે। શ્લોક 6, હે મોટા ભાગ્યવાળા, જો તે બાબત શ્રી કૃષ્ણની કથાને લગતી હોય અથવા એમના ચરણ કમલના રસનો સ્વાદ લેનારા સત્પુરુષોને લગતી હોય તો કહો। બીજા દુષ્ટોની વાતચીતો જેનાથી આયુષ્યનો ખોટો વ્યય થાય તેનું શું પ્રયોજન? કરોડો સુવર્ણના સિક્કાઓથી પણ જે એક ક્ષણ જેટલું આયુષ્ય પણ પ્રાપ્ત થઈ શકે તેવું નથી, તેવા આયુષ્યનો ખોટો વ્યય થાય, તેથી તે આયુષ્યનો વ્યય કરનારી હોવાથી ન કહેવી। હવે શ્લોક 7 થી 10 સુધી મારે નિરૂપણ કરવાનું છે। ઉત્થાનિકા શ્લોક 7, યજ્ઞનો આરંભ તો આયુષ્યની વૃદ્ધિ થાય તે માટે જ કરેલો છે, એમ નીચેના શ્લોકથી કહે છે। એટલે યજ્ઞ જે કરી રહ્યા છે લોકો, સત્રનો આરંભ કર્યો છે એ આયુષ્યની વૃદ્ધિ માટે કરેલો છે। શ્લોક, શુદ્રાયુષામ નૃણામ અંગ મર્ત્યાનામ અમૃતે છતાં ઇહો પહુતો ભગવાન મૃત્યુ શામિત્ર કર્મણી। શ્લોકાર્થ, હે વાલા, હલકા મરણ પામેલ તેવા મૃતને ઈચ્છનારા મનુષ્યો માટે અહીં પશુ હિંસાના કર્મમાં ભગવાન મૃત્યુને બોલાવેલ છે। સુબોધનીજી, થોડા આયુષ્યવાળા પ્રાણીઓ જેમનું મરણ જરૂર થવાનું છે તેવા મરણનું દુઃખ દૂર થાય તે માટે અમૃત ઈચ્છનારાઓ માટે અહીં મૃત્યુને બોલાવેલ છે, એવું વાક્યનો સંબંધ છે। એટલે મનુષ્યનું આયુષ્ય ઓછું છે અને તે મરવાના જ છે, તેવાને મરણનું દુઃખ દૂર થાય અને જે લોકો અમૃતને ઈચ્છનાર છે તેથી અહીંયા મૃત્યુને બોલાવેલ છે। અથવા થોડા આયુષ્યવાળાને બીજી ખોટી વાતચીતથી શું પ્રયોજન?
એવા પહેલાના શ્લોક સાથે એનો સંબંધ છે, જે શ્લોક 6 માં જણાવ્યું છે તે પ્રમાણે 1000 વર્ષ ચાલે તેવા યજ્ઞમાં અમૃત પ્રગટ થાય છે એવો નિશ્ચય છે. એટલે 1000 વર્ષ આ યજ્ઞ સત્ર ચાલે તો એમાં અમૃત ઉત્પન્ન થાય છે એવો નિશ્ચય છે. એમાં 1 નંબરની ફૂટનોટ, વિશ્વ રચનારાઓના પહેલા યજ્ઞમાં સુવર્ણ પક્ષીના સ્વરૂપથી બ્રહ્મ પ્રકટ થયેલું, તેથી એવો નિશ્ચય થાય છે. પુરુષોને મૃત્યુ પીડા કરનાર છે તે આધિદૈવિક છે, તેથી યજ્ઞના ભાગનો ભોગ કરવા તેને અહીં બોલાવેલો છે. એટલે પુરુષોને મૃત્યુ પીડા કરનાર છે અને મૃત્યુ આધિદૈવિક છે, અને તે યજ્ઞના ભાગનો ભોગ કરવા તેમને અહીં બોલાવેલા છે. કારણ કે આ જે પશુ છે તેને મૃત્યુ માટે લઈ જવામાં આવે છે. કારણ કે આ પશુ યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં પશુઓને લઈ જવામાં આવે છે, ત્યાં તેમનો બલિ ચડાવવામાં આવશે. એ શ્રુતિ પ્રમાણે અવસ્થાના ભેદથી પશુઓ તે મૃત્યુનો ભાગ છે. એમાં 2 નંબરની ફૂટનોટ, જે પશુઓને યજ્ઞ માટે લઈ જવામાં આવે છે તે અવસ્થાવાળા પશુઓ મૃત્યુનો ભાગ હોવાથી પશુ યજ્ઞમાં મૃત્યુનો પ્રવેશ થાય છે. ગાયમાં રુદ્રનો ભાગ છે, એ ન્યાય મૃત્યુ જુદી અવસ્થાથી પણ હવી ભાગદાર છે. એમાં 3 નંબરની ફૂટનોટ, ઘી સર્વ યજ્ઞોમાં વપરાય છે. મૃત્યુ રુદ્રના રૂપમાં અને ગાય ઘીના રૂપમાં હોવાથી બધા યજ્ઞોમાં આવી રીતે અવસ્થાના ભેદથી મૃત્યુનો હવીમાં ભાગીદાર છે. સામિત્રમ એટલે પશુની હિંસા, તે કર્મમાં દેવતાની જરૂર હોવાથી સૂચવેલું છે. મૃત્યુ અધર્મના વર્ગમાં નથી એમ જણાવવા ભગવાન એમ કહેલ છે. એટલે અહીંયા પશુની હિંસા થઈ રહી છે, પણ તે કર્મના દેવતાને જરૂરી હોવાનું સૂચવેલું છે, પણ તેથી મૃત્યુ અધર્મના વર્ગમાં નથી એમ જણાવવા ભગવાન એમ કહેલું છે. આ રીતે પૂર્ણ થયો. ઉત્થાનિકા સાથે આ વિષય મને ન સમજાયો. કારણ કે આ લોકો બધા સોનલજીને બધા એ અમૃતની ઈચ્છા અને એકચ્યુઅલી શું કહેવાય એને પરલોકનું કે પરોપકારનું કામ કરવા જઈ રહ્યા છે, બધાને અમૃતની પ્રાપ્તિ કરાવવા માટે. અને તેમને યજ્ઞના લાંબા સત્રનું આયોજન કર્યું છે, આગળ આવી ગયું છે. હવે એ વાતને અહીંયાથી આ શ્લોકથી ચાલુ કરે છે કે આ યજ્ઞ સત્ર આપણે 1000 વર્ષ સુધી કરીશું તો આપણને અમૃતની પ્રાપ્તિ થશે, સાથે સાથે બીજા લોકોને પણ આનો લાભ થશે. એટલે પરોપકારનું કાર્ય છે આ. થઈ ગયું સવાલ? આપણે એટલે આમાં જે લાલનજી છે, ઉત્થાનિકાનો અર્થ આપણે શું લેવાનો? કેમ કે સૌનકાજીએ જે 1000 વર્ષના આયુષ્ય વાળો જે યજ્ઞનો આરંભ કર્યો, તો એ યજ્ઞનો આરંભ એ લોકોએ અમૃતની પ્રાપ્તિ માટે કરેલો છે, એવું તો ના હોઈ શકે. પરોપકાર માટે, લોકોને પણ અમૃતની પ્રાપ્તિ થાય એના માટે. કેમ કે આપણે આગળ એમ જોયું કે એ લોકો ભગવતજીની કથામાં ઘણા રુચિવાળા હતા, અને પછી એ લોકોએ કથા શ્રવણનો આરંભ કર્યો. તો એ લોકોએ 1000 વર્ષ સત્રનો જે આરંભ કરેલો, મને એવું નથી લાગતું કે એ લોકોએ અમૃતની પ્રાપ્તિ માટે કરેલું હોય. કેમ કે કલીનો હવે આરંભ થવાનો હતો, અને બધા પ્રશ્ન હવે આવશે બીજા અધ્યાયમાં. તો ધર્મનું સ્વરૂપ શું, ધર્મનું સ્વરૂપ ખંડિત થઈ ગયું છે કે નહીં ચાલી શકે, તો એવા કોઈ પ્રયોજનથી જે ત્યાં આગળ યજ્ઞનો આરંભ કરેલું છે એ લોકોએ. એટલે સૌરભજીએ અને બધા ઋષિઓએ યજ્ઞનો આરંભ તો પહેલા કરેલો, 1000 વર્ષના સત્રનો આરંભ તો પહેલેથી કરેલો, અને આરંભ કર્યા પછી સૂતજીનું આગમન થાય છે એની અંદર. મને એવું લાગે છે કે જેમ અહીંયા ભાગવતાર્થ ચાલુ થયું ત્યારે ત્યાં પણ મુક્તિ પદનો પ્રયોગ થયો હતો, ને પછી પણ બધી જ જગ્યાએ અહીંયા પણ હમણાં અમૃત પદનો એટલે મુક્તિ એનો પ્રયોગ થાય છે. તો મારા હિસાબે પછી અમુક વિષયને તાત્પર્યથી સમજવું પડશે, કેમ કે નહીં તો વિરોધાભાસ થશે. તો શબ્દ
પ્રયોગમાં ફેર થશે તો 8મા શ્લોકની અંદર એ આવે છે કે આ પ્રયોગ શું છે, એ 8મા શ્લોકમાં આવે છે આગળ. ભગવાન મૃત્યુને બોલાવે છે આધિદૈવિક તરીકે લીધેલા એ બધાને સંભળાય એવી રીતે કરો તો સારું. અહીંયા મૃત્યુ આધિદૈવિક રૂપમાં છે એટલે ભગવાન મૃત્યુ કહેલ છે એમને. આપણે સૌથી પહેલા તો એવો વિચાર કરવો જોઈએ કે સૌનકાંડીએ જે 1000 વર્ષના સત્રનો આરંભ કર્યો એ કઈ મૃત્યુને દૂર કરવા માટે નથી કરેલું. એવું કોઈ કર્મ એવું ના કરે. એ બધા મહાન ઋષિઓ હતા અમૃતની પ્રાપ્તિ કરવા માટે. અહીં કીધેલું છે ને કે પહેલા નંબરની ફૂટનોટ છે વિશ્વ રચનારાઓના પહેલા યજ્ઞમાં સુવર્ણ પક્ષીના સ્વરૂપથી બ્રહ્મ પ્રકટ થયેલું, તેથી એવો નિશ્ચય થાય છે. આ રીતે કરવાથી તમને અમૃતની પ્રાપ્તિ થશે જ. અમૃત ના થાય મૃત્યુ ના હોય પણ મુક્તિ થાય એવો હોવો જોઈએ. અમૃત પદ નો પ્રયોગ ભાગવત માટે તો નથી ને, એટલે પ્રકટ યજ્ઞમાંથી વસ્તુ મળે તો શું મળે? એવો તો પ્રયોજન તો ભાગવત છે, સત્ર નો ભગવત લીલા શ્રવણ નો. તો ભાગવત તત્વ એટલે તો અમર થઈ જવું એવી જ વાત થઈ ને. એવો અર્થ ના લેવો જોઈએ. પણ અહીંયા આગળ એવું જ આવે છે. આગળ 8મા શ્લોકમાં એ જ વસ્તુ આવે છે. એ આગળના શ્લોકમાં જોશું એટલે ખ્યાલ આવશે કેમ આ યજ્ઞ ચાલુ કર્યું છે, એનું પ્રયોજન બતાવેલું છે. હા, જોઈ લઈએ તો એ વિશે. મૃત્યુ બરાબર કે અધિદૈવિક મૃત્યુને બોલાવવામાં આવે છે એટલે મૃત્યુના દેવને, એટલે જે લાંબો સત્ર સુધી યજ્ઞ ચાલે તો કરતા તો જીવતો રહેવો જોઈએ ને. સંકલ્પ જેનો છે, જો એ જીવતો રહે તો મૃત્યુ છે એ બિચારો વાટ જો નવરો થઈ જાય. મૃત્યુનો દેવ મારો ભાગ ક્યાં, તો એ નવરો ન રહે ને એ નિરાશ ન થાય. એટલા માટે જે યજ્ઞ પશુ છે એના રૂપમાં, એની બલિના રૂપમાં એનો ભાગ એને આપવામાં આવે છે. એટલે એનો વિકલ્પ એને મળી ગયો તો એ સંતુષ્ટ થઈને બેઠો રહેવાનો. જે મુખ્ય ખાવાનું ના આવે ત્યાં સુધી આપણે કોઈને નાસ્તો ખવડાવી દઈએ કે ચાય પીવડાવી દઈએ. એવી રીતે આ યજ્ઞ પશુ છે એનો ભોગ કરીને મૃત્યુનો દેવ છે એ થોડી વાર શાંતિ રાખે, એટલે એ લોકો ન મારી નાખે. સત્ર ચાલુ કાલે ચાલુ એ આશય છે. બીજો મૃત્યુના દેવને બોલાવવાનો કે અમૃત પ્રાપ્ત કરવાનો એ તો જોઈએ હજી આગળ. આ તો ખાલી આટલા પૂરતું છે. આજે જે પ્રણામ અને હજી ત્રીજી ફૂટનોટ નથી સમજાતી. એમાં કીધું ને કે ઘી સર્વ યજ્ઞોમાં વપરાય છે, એ તો બરાબર. પછી મૃત્યુ રુદ્રના રૂપમાં અને ગાય ઘીના રૂપમાં હોવાથી બધા યજ્ઞોમાં આવી રીતે અવસ્થાના ભેદથી મૃત્યુ હવીમાં ભાગીદાર છે. આના સમજણ ગાયમાં રુદ્રનો ભાગ છે એ વસ્તુને સમજાવી રહ્યા છે કે જનરલી ઘી સર્વ યજ્ઞોમાં વપરાય છે, તો મૃત્યુ રુદ્રના રૂપમાં હોય છે. ગાયમાં રુદ્રનો ભાગ છે, એ ભાગને જે ઉપર લખેલું છે ને એને સમજાવી રહ્યા છે કે મૃત્યુ રુદ્રના રૂપમાં અને ગાય ઘીના રૂપમાં હોવાથી બધા યજ્ઞોમાં આવી રીતે અવસ્થા, એટલે એ અવસ્થાના ભેદથી મૃત્યુ હવીમાં ભાગીદાર છે એમ સમજાવે છે. એટલે આમાં જે કહ્યું છે ને આ જે પશુઓ છે તે મૃત્યુ માટે લઈ જવામાં આવે છે, એટલે પશુઓ એ મૃત્યુનો હવી છે, એ હવીના ભાગરૂપે આ પશુઓને બલિ આપવામાં આવશે અને એ મૃત્યુનો ભાગ થશે. એ સમજાવવા માટે આ કીધેલું છે. જેવી રીતે ઘી સર્વ યજ્ઞોમાં વપરાય છે, મૃત્યુ રુદ્રના રૂપમાં અને ગાય ઘીના રૂપમાં હોવાથી બધા યજ્ઞોમાં આવી રીતે અવસ્થાના ભેદથી મૃત્યુ હવીમાં ભાગીદાર છે. એટલે મૃત્યુ હવીનો ભાગીદાર છે એ વસ્તુ સમજાવવા માટે ગાયમાં રુદ્રનો ભાગ છે એનું ઉદાહરણ આપેલું છે. રુદ્ર એ કેમ આવ્યો? અવસ્થા એટલે કે જેવી રીતે ઘી લઈએ, ઘીને સર્વ યજ્ઞોમાં વપરાય છે, તેમાં મૃત્યુ તરીકે રુદ્ર લીધું, પણ ત્યાં ગાયનો હવી આપવામાં નથી આવતો, પણ જે ઘી ગાયમાંથી જે ઘી નીકળે છે એનો
એ અવસ્થા. Muted. બહુ સ્પષ્ટ નથી થતું કારણ કે આમાં શું કીધું ઉપર એમ કીધું ઈકો આવે છે. ગાયમાં રુદ્રનો ભાગ છે એમ કીધું અને નીચે એમ કીધું કે મૃત્યુ રુદ્રના રૂપમાં છે. તો નથી બહુ જે રીતે ઘી દરેક યજ્ઞમાં હોમવામાં આવે છે ને, તે એ હોમ એટલે હવી, એ અલગ અલગ દેવતાઓને હવી તરીકે ઘી હોમવામાં આવે છે. એવી રીતે અહીંયા મૃત્યુનો હવી શું થયો, આ જે પશુઓનો બલિ થયો એ મૃત્યુનો હવી થયો, એ રીતે એ બતાવવા માંગે છે. આગળનો શ્લોક જોઈએ ને એ વધારે સ્પષ્ટ થશે. જી જી જો એમ હોય તો તેથી શું એવો પ્રશ્ન થાય. તેથી નીચેનો શ્લોક કહે છે, આ શ્લોક 8 નંબર ચાલતો છે, એની ટીકા છે. હવે શ્લોક ન કિશ્ચન મ્રિયતે તાવત યાવત આસ્ત ઇહાંતકઃ એતદ અર્થ હિ ભગવાન આહુતઃ પરમ ઋષિભિઃ અહો લુલુકે પિયેત હરિ લીલામૃતમ વચઃ. શ્લોકાર્થ. જ્યાં સુધી અહીં મૃત્યુ રહેલ છે ત્યાં સુધી કોઈ પણ મરશે નહીં, કારણ કે આ પ્રયોજનથી મોટા ઋષિઓને ભગવાન અહીં બોલાવેલ છે. અહો મનુષ્ય લોકમાં હરિલીલા રૂપ અમૃતવાળા વચનનું પાન કરાય છે. સુબોધનીજી. જ્યાં સુધી અહીં મૃત્યુ રહેલ છે ત્યાં સુધી કોઈ પણ મરશે નહીં, તેથી પણ શું આ પ્રયોજનથી ભગવાનને અહીં બોલાવેલ છે. લોકમાં કોઈ પણ ન મરો. અમારા યજ્ઞથી પ્રગટ થયેલા અમૃતનું પાન કરીને સર્વ અમર જ થાઓ, બદલા સમયમાં પણ ન મરો એવો ભવિષ્યનું પ્રયોજનનો નિશ્ચય કરીને તે નભે તે માટે ભગવાનને બોલાવવાની શક્તિવાળા મોટા ઋષિઓએ ભગવાનને બોલાવેલ છે. તો અહીંયા આગળ આગલા શ્લોકમાં જે શંકા થઈ હતી ને કે કેમ યજ્ઞ કરવામાં આવે છે, તો આ એનું એ છે કે પ્રયોજન આ છે કે લોકમાં કોઈ પણ ન મરો, અમારા યજ્ઞથી પ્રગટ થયેલા અમૃતનું પાન કરીને સર્વ અમર જ થાઓ, વચના સમયમાં પણ ન મરો. આ કોઈ પ્રયોજન બતાવી રહ્યા છે યજ્ઞનો. તે નભે તે માટે ભગવાનને બોલાવવાની શક્તિવાળા મોટા ઋષિઓએ ભગવાનને બોલાવેલ છે. એટલે આ જે નભી રહે લોકોને અમૃત પ્રાપ્ત થાય એ માટે ભગવાનને અહીં બોલાવવામાં આવેલા છે. તો ભગવાનને કોણ બોલાવે છે? તો મોટા ઋષિઓએ ભગવાનને અહીં બોલાવેલા છે. અને તે જોઈ ન શકાય તેવા કથાના સ્વરૂપથી આવેલા છે. એટલે અહીંયા આધિદૈવિક ભગવાનને નથી બોલાવેલા, પણ અહીંયા ભગવાન કથાના સ્વરૂપથી આવેલા છે. તેથી જ અહો શબ્દથી આશ્ચર્ય દર્શાવેલા છે, કારણ કે લોકમાં હરિની લીલા રૂપ અમૃતવાળા વચનનું પાન થાય છે. અહીંયા જે ઉત્તરાર્ધમાં કહે છે ને અહો લુકે પ્રિયતે હરિ લીલામૃતમ વચ, એ બધા છે કે અહો શબ્દથી આશ્ચર્ય દર્શાવેલ છે, કારણ કે લોકમાં હરિની લીલારૂપ અમૃતવાળા વચનનું પાન થાય છે. અર્થ આ પ્રમાણે છે. અમે પોતાની અપકીર્તિ દૂર કરવા યજ્ઞનો આરંભ કર્યો. જે યજ્ઞ માટે આગુરણ કરે છે એમાં 1 નંબરની ફૂટનોટ આ શ્રુતિમાં આગુરણ કહેલું છે. દેવતા માટે સર્વના પ્રાણ આપે છે એવો આ શ્રુતિનો અર્થ છે. એ શ્રુતિ અને આ યજ્ઞ કરનારાઓ કેમ, એમાં 2 નંબરની ફૂટનોટ જેઓ યજ્ઞ કરે છે તેઓ બધી પ્રજાના પ્રાણોથી જીવે છે. તેથી પૂછે છે કે આ યજ્ઞ કરનારાઓ કેમ કરે છે એવી આ શ્રુતિ છે. આ શ્રુતિઓ પ્રમાણે યજ્ઞ કરનારની અપકીર્તિ થાય એ તે સ્પષ્ટ છે. આ જે મને બહુ ખાસ સમજાતું નથી, કારણ કે આ બધા શ્રુતિ વચનો છે અને આખી શ્રુતિને ડિટેલમાં નથી કીધી, પણ એક વચન ટાંકીને લીધા એવું લાગે છે, એટલે અર્થ બરાબર મારાથી સ્પષ્ટ થતો નથી આનો. એ શ્રુતિ પ્રમાણે સત્રનો આરંભ થતા સર્વ મરે છે. તેથી તે દોષ દૂર કરવા ઋષિઓએ એમ વિચાર્યું કે અહીંયા ભગવાનને બોલાવવા. એ શ્રુતિ પ્રમાણે સત્રનો આરંભ થતા સર્વ મરે છે એ શ્રુતિમાં કહ્યું છે. એ દોષ ન લાગે તેમ કરવા ઋષિઓએ એમ વિચાર્યું કે અહીંયા ભગવાનને બોલાવવા, યજ્ઞ તેમને સમર્પણ કરવા. યજ્ઞ ભગવાનને સમર્પણ કરવો, મૃત્યુને હિંસાના કર્મમાં બોલાવવું. બલિના રૂપમાં જે પશુઓનો બલિ ચડશે એટલે મૃત્યુને હિંસાના કર્મમાં બોલાવવું. અને તેમ કરવાથી આપણી અપકીર્તિ દૂર થશે. આમ કરવાથી આપણી અપકીર્તિ દૂર થશે.
તે સમયે ભગવાને તેમ જ કર્યું. ભગવાને પણ તેમ જ કર્યું. એ કથારૂપ ભગવાન ત્યાં પ્રગટ થયા છે. પોતે પધાર્યા, તમારી મારફત કથારૂપ પધારેલા છે, એટલે કથારૂપ રૂપથી પધારેલા છે. આ તો આશ્ચર્યકારક છે, તેથી જાણી શકાય તેવી રીતે જ પ્રાણીઓને અમૃત પ્રાપ્ત થશે. આ ઘણું આશ્ચર્યકારક છે, કારણ કે આથી પ્રાણીઓને અમૃત પ્રાપ્ત થશે. ભગવાન પધાર્યા ન હોત તો જાણી ન શકાય તેવી રીતે અમૃતની પ્રાપ્તિ થાત. જો ભગવાન પધાર્યા ન હોત તો યજ્ઞના અંતે પધારતા. તેથી આશ્ચર્ય થયેલું હોવાથી ભગવાનનું ચરિત્ર જ કહેવું, બીજું ન કહેવું, એવો અર્થ છે. એટલે ભગવાન ન પધાર્યા હોત એટલે ક્યારે કે યજ્ઞ જ્યારે પૂરું થઈ ગયું હોત તો યજ્ઞ નારાયણ રૂપે ભગવાન પધાર્યા હોત અને એમને અમૃતની પ્રાપ્તિ કરાવતા. એવું આ કહેવા માંગે છે. અને તેથી આશ્ચર્ય હોવાથી ભગવાનનું ચરિત્ર જ કહેવું, એટલે ભગવાનની કથા જ કહેવી, બીજું ન કહેવું, એવું અર્થ છે. 8 સંપન્ન થાય. આ સ્તુતિ વચનો સમજાતા નથી. અમો પોતાની અપેક્ષા દૂર કરવા યજ્ઞનો આરંભ કર્યો. જે યજ્ઞ માટે આંદોલન કરે છે એ સ્તુતિ, અને આ યજ્ઞ કરનારાઓ કેમ એ સ્તુતિ પ્રમાણે સત્રનો આરંભ થતા સર્વે મરે છે. કોઈને કરવું હોય સમાધાન? અહીંયા અપેક્ષાથી દૂર કરવા યજ્ઞનો આરંભ કર્યો. જે યજ્ઞ માટે આંદોલન કરે છે શ્રુતિ, અને આ યજ્ઞ કરનારાઓ કેમ એ શ્રુતિ પ્રમાણે સત્રનો આરંભ થતા સર્વે મળે છે. એટલે યજ્ઞનો આરંભ કર્યો ત્યારે એમાં યજ્ઞ બલિ, પશુ બલિ આપવામાં આવે છે. એ પશુ બલિ એટલે જ આ બીજા નંબરની ફૂટનોટ એટલા માટે જ કરેલી છે કે જેઓ યજ્ઞ કરે છે તેઓ બધી પ્રજાના પ્રાણોથી જીવે છે. એટલે યજ્ઞ કરે છે એમાં જે હોમ કરવામાં આવે છે એ પ્રાણોથી તે જીવે છે. યજ્ઞ કરનાર જે છે તે હોમ કરીને જીવે છે, એટલે આ શબ્દ અહીંયા કરે. તેથી પૂછે છે કે આ યજ્ઞ કરનારાઓ કેમ એમ કરે છે. એવી શ્રુતિ છે કે આવી રીતે પોતાનું પ્રાણોની રક્ષા અથવા તો પોતાને કંઈક જોઈએ છે કે પોતે કંઈક પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો બીજા બધા પ્રાણીઓની બલિ કેમ આપે છે, યજ્ઞ કેમ આમ કરે છે બીજાને બલિ આપીને. આ શ્રુતિઓ પ્રમાણે યજ્ઞ કરનારની અપકીર્તિ થાય છે. તો યજ્ઞ કરનારની અપકીર્તિ જે થાય છે ત્યાંના કારણે કે પોતાના પ્રાણની રક્ષા કે પોતે કોઈ પ્રાણ બીજાના પ્રાણોથી જીવે છે એ કાર્ય જે કરે છે એનાથી એ યજ્ઞ કરનારની અપકીર્તિ થાય છે. એટલા માટે એ શ્રુતિ પ્રમાણે સત્રનો આરંભ થતા સર્વે મળે છે. જે અહીંયા કહ્યું કે શ્રુતિ સત્રનો આરંભ કરે એટલે બલિ આપવામાં આવે છે તો બધા મળે છે. એટલા માટે ઋષિએ એવું વિચાર્યું કે અહીંયા ભગવાન એટલે કથારૂપી જે ભગવાન અહીંયા પધાર્યા છે તો એમને બોલાવવા અને યજ્ઞ તેમને સમર્પણ કરવા. મૃત્યુને હિંસાના કર્મમાં બોલાવવું અને તેમ કરવાથી આપણી અપકીર્તિ દૂર થશે. એટલે અહીંયા જે મૃત્યુથી વાત કરી રહ્યા છે એ મૃત્યુને અહીંયા બોલાવેલું છે, એનાથી આપણી અપકીર્તિ દૂર થશે. કેમ? કારણ કે મૃત્યુ પધાર્યું છે તો કેવી રીતે? તો કે છે ભગવાનની એવી કથારૂપી અમૃત અહીંયા મળી રહ્યું છે જેનાથી મૃત્યુ દૂર થશે. અને એટલા માટે અહીંયા એમ કહી રહ્યા છે કે મૃત્યુરૂપ જે ભગવાનની કથારૂપ જે છે એ કથારૂપ અમૃત પ્રાપ્ત થશે, એનાથી મૃત્યુ ટળી જશે. આ તો આશ્ચર્યકારક છે એમ અહીંયા કહીને કે છે કે જાણી શકાય તેવી રીતે કથા કરી રહ્યા છે તો જાણી શકાય તેવી રીતે બધા જાણશે કે આ બધાને અમૃતની પ્રાપ્તિ થઈ. તો કેવી રીતે થઈ? કથારૂપી અમૃતથી થઈ. જો એવું ના થાય, ભગવાન પધાર્યા ના હોય તો જાણી ન શકાય તેવી રીતે અમૃતની પ્રાપ્તિ. એટલે યજ્ઞ પશુ છે, યજ્ઞ બલિ જે આપવામાં આવે છે એ બલિ જે હોમ કરવામાં આવે છે અને અમૃતની પ્રાપ્તિ તો થાય જ છે. એ તો શાસ્ત્રમાં કહેલું જ છે. એ બલિનો સારો થાય છે, એની અંદર જેની બલિ ચડાવે છે એને એનું મૃત્યુ થાય છે એવું નથી કહેવામાં આવતું, પણ એની કોઈ ઉત્તમ પ્રકારથી એને કઈ પ્રાપ્તિ તો થાય છે. તો એટલા માટે જો એને અમૃત પ્રાપ્ત ત્યારે પણ થાય, પણ ત્યારે જણાય ના કેવી રીતે થાય. અત્યારે જણાય એવી રીતે ભગવાનની કથા અહીંયા ચાલી રહી છે તો જણાય એવી રીતે થયું છે. એટલું જ છે મને. એટલે અહીંયા કહે છે કે આશ્ચર્ય થયેલું હોવાથી ભગવાનનું ચરિત્ર જ કેવું, બીજું ના કેવું એમ અહીંયા કહી રહ્યા છે એવું લાગે છે. એ જ કહું છું મેં જે યજ્ઞમાં પશુ બલિ કોઈ રીતે ઉદ્ધાર થાય છે, શાસ્ત્ર જ કહે છે એને એવી રીતે કે એનો નાશ નથી થતો. બલિ આપી દીધી એટલે એનો નાશ કેવું નથી. શાસ્ત્ર એવું કે છે એનો કોઈક ને કોઈક પ્રકારે
ઉદ્ધાર થાય છે. તો પછી એ અમૃત તો એને કોઈક ને કોઈક રીતે પ્રાપ્ત થાત જ, પણ આપણે જાણી ના શકીએ. કહી રહ્યા છે તમે જાણી શકાય એવી રીતે જ એને અમૃતની પ્રાપ્તિ થઈ રહી છે એવું અહીંયા સમજાય. અને એટલા માટે જે આગળ પણ કહ્યું ને કે આયુષ્યનો વ્યય થાય છે, બીજી બધી કથા કહો છો તો એટલે ભગવાનનું જ ચરિત્ર જ કહો, બીજું ના કહો. તો આમાં પણ એ રીતે જ કહી રહ્યા છે કે ભગવાનનું જ ચરિત્ર કહો, બીજું ના કહો. આમાં જે લખે છે પોતાની અપકીર્તિ દૂર કરવા યજ્ઞનો આરંભ કર્યો. એટલે અપકીર્તિ એટલે અહીંયા પશુની હિંસાને અપકીર્તિ એ ના હોય, કારણ કે શાસ્ત્રમાં કીધું છે યજ્ઞમાં પશુનું બલિ ધરવું, એ અપકીર્તિ કેવી રીતે હોઈ શકે? જે લખાયું છે કે અમે પોતાની અપકીર્તિ દૂર કરવા એટલે શરૂઆતમાં મૃત્યુ થઈ જાય એ અપકીર્તિ. યજ્ઞનો આરંભ કરે અને શરૂઆતમાં જ મૃત્યુ થઈ જાય તો અપકીર્તિ થઈને તમે શું પ્રણ શું લીધો અને 1000 વર્ષનું સત્ર અને 100 વર્ષમાં 200 વર્ષમાં મૃત્યુ થઈ જાય તો એવું ના થાય, એવી અપકીર્તિ ના થાય એ માટે એમને યજ્ઞનો આરંભ કર્યો, પોતાની અપકીર્તિ દૂર કરવા. એટલે પશુની બલિ જે અપકીર્તિ થાય છે એ બરાબર નથી, કારણ કે શાસ્ત્રમાં તો પશુનું બલિ પાછળ એ લોકો શું કરે છે કે બીજાઓના લોકના પ્રાણથી એ લોકો પોતાનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ તો પશુની બલિ જોડે જો એમનું આયુષ્ય તો કહ્યું જ ને. ના, એવું મને નથી લાગતું. બલિ જાય એટલે એમને અપકીર્તિ થાય છે. યજ્ઞ કરનારાનું તો અપકીર્તિ થાય જ કે આનું કરીને એમને પોતાનું પોતે સારું લીધું એમ. લોકમાં કોઈ પણ ન મરો, અમારા યજ્ઞથી લોકમાં કોઈ પણ ન મરો, જે પહેલો પેરેગ્રાફ છે ને, જો જ્યાં સુધી અહીં મૃત્યુ રહે છે ત્યાં સુધી કોઈ પણ વરસે નહીં. તેથી પણ શું, એથી અહીંયા ભગવાને બોલાવ્યું કોઈ પણ ન મરો, અમારા યજ્ઞથી પ્રગટ થયેલા સર્વે અમારા જ થાઓ. તો આ બધા કોઈ પશુઓ માટે થોડી કહેવાય છે, જે આ કથા માટે કહેવાય છે. એટલે મને એવું લાગે છે કે જેટલા લોકોએ જેટલા ઋષિઓએ સત્ર કર્યો આરંભ એ બધા માટે જે આ વાત કરી છે. આમાં એટલું અવતરણ ચિહ્ન કરી દો. ઋષિઓએ વિચાર્યું કે પછી જે છે ને અહીં એ ઋષિઓએ વિચાર્યું છે અહીં ભગવાનને બોલાવવા, યજ્ઞ તેમને સમર્પણ કરવા, મૃત્યુને હિંસાના કર્મમાં બોલાવવું અને તેમ કરવાથી આપણી અપકીર્તિ દૂર થશે. આટલું અવતરણ ચિહ્નમાં લઈ લો. પૂરી જે શ્રુતિ છે જે અહીંયા કટકે કટકે આપેલી છે એ બીજાની અંદર બીજી જે ફૂટનોટ છે પ્રકાશકારે એને પૂરી આપેલી છે. એ જ શ્રુતિ છે. એ પણ અનુભવતરણ ચિહ્નમાં તમને લેવું હોય તો લઈ શકો છો. જેઓ યજ્ઞ કરે છે તેઓ બધી પ્રજાના પ્રાણોથી જીવે છે. તેથી પૂછે છે કે આ યજ્ઞ કરનારાઓ કેમ એમ કરે છે, એવી આ શ્રુતિ છે. આટલી આખી શ્રુતિ છે. તો શ્રુતિ જ સ્વયં પૂછી રહી છે કે દીર્ઘ સત્રનું જે આયોજન કરી રહ્યા છે કે એવા અન્ય કોઈ યજ્ઞ કરી રહ્યા છે કે જેમાં અન્ય કોઈના પ્રાણની આહુતિ આપી રહ્યા છે, તો એવું એ લોકો શા માટે કરે છે? તો આ શ્રુતિ પ્રમાણે યજ્ઞ કરનારની અપકીર્તિ થાય તે સ્પષ્ટ છે કે યજ્ઞ કરતા અહીંયા અપકીર્તિનો ભાગી બને છે. પણ જો ભગવાન અહીંયા સ્વયં પધારે, ભલે કથા રૂપથી પધારે કે જે કોઈ પણ રૂપથી પધારે, અને મૃત્યુ છે એ પણ અહીંયા ઉપસ્થિત રહે, તો મૃત્યુની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી બધાનું મૃત્યુ અટકી જાય. ભગવાનની ઉપસ્થિતિ હોય એનાથી અમૃતપાન થઈ જાય. તો આ જાતનું હિંસા આદિ કર્મ છે કરવાની પછી કોઈ આવશ્યકતા રહે નહીં. એટલે આમણે જે કર્યું છે, શૌનકાદિ જે કરી રહ્યા છે એ કોઈ હિંસા પ્રધાન કર્મ નથી, પણ દીર્ઘ સત્રની અંદર આવું નોર્મલી થતું હોય છે. શાસ્ત્રની વિધિ છે કે એના સંબંધમાં આ વિચાર ચાલી રહ્યો છે. વિષય તો શું છે કે આમણે જે પ્રશ્ન કર્યો શૌનકે કે તમે આ બધી અમને કથા કહો કે આવું બધું રાજાનો દિગ્વિજય એમણે શા માટે કર્યો, એક ગૌમિથુન છે એને પગથી શા માટે મારી રહ્યો હતો,
આ બધી વાતો અમને તો જ કહો કે જો એ પ્રભુ કે પ્રભુના ભક્ત સંબંધમાં કંઈક જોડાયેલી હોય, નહીં તો આડી અવડી વાતોમાં બહુમૂલ્ય સમય છે એને બરબાદ કરવાનું કોઈ પ્રયોજન નથી. તો કિમન્યૈ અસદાલાપૈ આયુષો યદ અપવ્યય, બીજી આડી અવડી વાતો છે એમાં આયુષ્યનો અપવ્યય કરવાનું શું પ્રયોજન છે? એને લઈને ને આ 7મા અને 8મા શ્લોકનું નિરૂપણ થયું કે ભાઈ આયુષ્યનો અપવ્યય કઈ સ્થિતિમાં ગણાય અને કઈ સ્થિતિમાં ન ગણાય. તો 7મા શ્લોકની ઉત્થાનિકા કહીને કે યજ્ઞનો આરંભ તો આયુષ્યની વૃદ્ધિ માટે થાય તે માટે જ કરેલો છે. તો અત્યાર સુધી તો તમે પણ આ જ કર્યું ને, એમ આયુષ્યનો અપવ્યય જ તો કર્યો. શું કરી લીધું તમે? આ તો અત્યારે શું પધાર્યા છે અને પછી તમે આ ભગવત સંબંધી કઈ ચર્ચા છેડી રહ્યા છો. અન્યથા તમે પણ તો ટાઈમ પાસ જ કરતા હતા. તો હવે એમાં એ પોતાનું સમાધાન કરી રહ્યા છે, કેમ કે આપણે આ વિષય આગળ જોઈ ગયા છીએ કે આ લોકોને એ વિષયનો અંદેશો પહેલેથી જ હતો ઋષિ હોવાને કારણે કે ભગવત ચર્ચા કરવાનો પ્રસંગ આ સત્રના પ્રસંગમાં અમને ઉપસ્થિત થશે, એટલે બીજે ક્યાં પણ જયા વગર એક નિષ્ઠાથી એક જગ્યાએ અવસરની વાટ જોતા એ લોકો આ સત્ર કરી રહ્યા હતા. તો ભલે અત્યાર સુધી જે થયું તે થયું, પરંતુ હવે અત્યારે કથારૂપથી ભગવાન પધાર્યા છે તો હવે એ દોષ એમના ઉપર જે આપવામાં આવી રહ્યો છે તો ન રહ્યો ને. એટલે મતલબ એમ થયો છે જે એનું કે એ લોકો કોઈ 1000 વર્ષનું જે સત્ર કરતા હતા એ એટલું દીર્ઘ આયુષ્ય એમનું રહે કે કોઈ પણ સમય એવો આવે ભગવાનની કૃપાથી કે એમને ભગવાનની કથાનું અમૃતનું પ્રાપ્ત થઈ જાય. એટલા માટે એ યજ્ઞ કરતા હતા કે જ્યાં સુધી ભગવાનની કથાનું અમૃત પ્રાપ્ત થાય ત્યાં સુધી એ લોકો જીવતા રહે, એટલા માટે એ લોકો યજ્ઞ કરતા હતા. એવું વિચારી શકાય છે. એ રીતે પણ છે અને મુખ્ય તો આગળ એ સંબંધમાં ચર્ચા થઈ ચૂકી છે કે એમ લોકોએ શા માટે કર્યું હતું. એ કલિકાલ આવવાનો છે અને કલિદોષથી એ લોકો પાછા સંક્રાંત ન થઈ જાય એટલા માટે એવું આયોજન કરવામાં આવે કે જેનાથી કલીનો સ્પર્શ એમને ન થાય. તો કલીનો સ્પર્શ તો જ થાય કે જો તમે કલીના અનુરૂપ કોઈ એવા કાર્યમાં તમે જોડાયેલા હો તો. પણ જો તમે એનાથી અલગ થઈને કંઈ કરી રહ્યા છો તો ત્યાં સુધી કલીનો સ્પર્શ નહીં થાય. અને એના સાથે સાથે એમના મનમાં પણ છે કે આ રીતે ભગવત કથાનો એમને સૌભાગ્ય પ્રાપ્ત થશે. એટલું લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય એવો એમનો આશય ખરો આ યજ્ઞ કરવામાં, જે આ 2 શ્લોકમાં બતાવવામાં આવ્યું 7મા અને 8મા, કે આ 2 શ્લોકમાં એવું જ કહેવામાં આવ્યું કે એવું આયુષ્ય એમને પ્રાપ્ત થાય, મતલબ અમૃતનો મતલબ અહીંયા મૃત્યુને દૂધથી લખવું. એટલે કથામૃતની પ્રાપ્તિ માટે તો એ લોકો લાંબુ આયુષ્ય ઈચ્છી રહ્યા છે. હા, તો એ બરાબર છે, પણ એટલે હા એમાં તો અને યજ્ઞ કરવાથી એવું મૃત્યુને પાછું ફેરવી શકો છો. હા, આદિદૈવિક યજ્ઞ હોય તો, આદિદૈવિક યજ્ઞ હોય તો તેમાં સાક્ષાત મૃત્યુના દેવ પધારે યજ્ઞમાં. પહેલા તો એ જ હતું ને, બધા જ યજ્ઞનો ભાગ લેવા માટે એ દેવતાઓ સ્વયં પધારતા હતા. અમૃતપદ નો પ્રયોગ છે અને ભાગવત જ સમજવું, ભાગવત કથા બીજો એક સવાલ મને એ છે કે અહીંયા મૃત્યુને બોલાવે છે કે એમનું મૃત્યુ અટકી જાય એના માટે બોલાવેલા છે અને એ લોકો સત્ર કમ્પ્લીટ કરી દે અને એને અમૃતની પ્રાપ્તિ થાય. ને જોડે જોડે ભગવાનને પણ કથારૂપ ભગવાનને પણ બોલાવેલા છે, એ પણ મૃત્યુને અટકાવે છે અને છેલ્લે યજ્ઞના અંતે એ અમૃતની પ્રાપ્તિ કરાવે છે. તો પછી મૃત્યુનું એટલું બધું શું ઇમ્પોર્ટન્ટ રહ્યું મારે એ સમજવું છે જરા, કે મૃત્યુને આપણે કર્મ માર્ગ તરીકે લેવાનો, એવી રીતે લેવાનો ને? યજ્ઞ છે એટલે કર્મ માર્ગ થયો ને, એટલે કર્મ માર્ગ તરીકે મૃત્યુદેવને બોલાવ્યા અહીંયા અને એ યજ્ઞની અંદર જ એમને બોલાવી લીધા જેથી એટલે કોઈનું મૃત્યુ થાય નહીં જે લોકો યજ્ઞમાં ઇન્વોલ્વ હોય એ લોકોનો.
અને એ રીતે એમને આયુષ્યની પ્રાપ્તિ થાય. એટલે આમાં અહીંયા જ કહેલું જ છે કે જ્યાં સુધી અહીં મૃત્યુ રહેલ છે ત્યાં સુધી કોઈ પણ મરશે નહીં. તેથી પણ શું, તો આ પ્રયોજનથી ભગવાનને અહીં બોલાવેલા છે. તો મૃત્યુને પણ અહીંયા આવવા લાયક એટલા માટે જણાઈ રહ્યું છે ને કે અહીંયા કથામૃત રૂપ ભગવાનની ઉપસ્થિતિ છે. દાખલા તરીકે આજકાલ જેટલા પણ કોઈ આડાવડા કામો લોકો કરતા હોય મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને, તો એની અંદર સત્તા પક્ષના જે પણ નેતાઓ અધિકારીઓ છે એમને ઉદ્ઘાટનમાં કે એ રીતે બોલાવવામાં આવતા હોય છે. એનાથી શું થાય લાભ? લાભ એ થાય કે એમને જે કંઈ પણ ઇરેગ્યુલારિટીઝ કરી હોય બાંધકામમાં કે પરમિશનમાં કે આ તે બધું, એ નેતાઓની ઉપસ્થિતિથી એમનો એ મૃત્યુ ટળી જાય. બધું એમને બીજું તો કંઈ કરવાનું જ નથી. પેલા લોકો છે એમને શું જરૂર છે? એમને જે આપણો પબ્લિક પ્લેટફોર્મ મળે એ નેતાઓનું તો એ જ લક્ષ્ય છે. તો એ મસ્જિદમાં બોલાવો તોય જશે ને રામ જન્મભૂમિમાં બોલાવશો તો ત્યાં જશે. પબ્લિક મળવી જોઈએ એને બસ. તો એ લોકો આવે, બાકી પછી જે થવાનું હોય તે થાય. તો એ રીતે અહીંયા એમની ઉપસ્થિતિથી બીજું બધું અનુકૂળ થઈ જાય છે. એ તરફ કરે છે. સંગીતાબેન ઘડી ઘડી હાથ ઊંચો કરે છે, બોલતા નથી. હાલો બાવાસી દંડવત. હાલો. હા. હાલે મને એક પ્રશ્ન હતો કે આ જે પશુઓની બલિ આપી એ યોગ્ય ગણાય કે નહીં? એ તો શાસ્ત્રમાં કીધેલું છે, શાસ્ત્રની વિધિ છે આ પશુ યજ્ઞમાં. એટલે એનાથી અપકીર્તિ થયું નથી. ઓકે, સારું. દંડવત જીજી. જે ત્રીજી ફૂટનોટ કઈ રીતે આમાં જોડાય? ત્રીજી ક્યાં છે? એમાં શું સમસ્યા છે? જે આમાં કીધું ને કે ગાયમાં રુદ્રનો ભાગ છે અને પછી નીચે ફૂટનોટમાં એમ કીધું કે મૃત્યુ રુદ્રના રૂપમાં છે અને ગાય ઘીના રૂપમાં છે. એટલે ઈ તો સમજાણું કે ઘી સર્વ યજ્ઞમાં વપરાય છે એટલે એ વપરાય છે. તો પછી આને કઈ રીતે જોડ્યું ને એ ન ખ્યાલ આવ્યો. એટલે એમાં એવું કે છે કે પેલા જે ગાયમાં રુદ્રનો ભાગ છે બતાવ્યો, એટલે જે મૃત્યુને એ રુદ્ર રૂપમાં લેવાનું છે અને ગાયનું ઘી ગાયને ઘીના રૂપમાં લેવાનું છે. એ સંદર્ભ સમજાવીને અહીંયા જે પશુ યજ્ઞ ચાલી રહ્યો છે એમાં પશુઓની બલિ એ મૃત્યુને હવિ તરીકે અર્પણ કરવાની છે એ બતાવવા માંગે છે. બરાબર. હા હા શરદા પ્રણામ. હવે અહીં જો આ સૌનકો આટલું બધું સમજી રહ્યા છે કથાનું મહાત્મ્ય, તે છતાં કર્મ માર્ગમાં નું જ ફળ મળશે એમને, અને કર્મ માર્ગ એ છૂટી નથી શકતા ત્યાંથી. આટલી બધી કથાનું મહિમા સમજી રહ્યા છે ભગવત કથાનું, તો પણ તો એનું કારણ શું કે વરણ છે કે ભગવાને જે માટે જેને મોકલ્યા છે તે જ કરશે એવું છે. અહીં કથાનું કેટલું મહાત્મ્ય કહી રહ્યા છે, તે છતાં એને ફલ તો કર્મ માર્ગ નું મળશે. તો મને આ સમજવું હતું જરા. શરદ બાબા પ્રણામ. કરો વિચાર. તો જે પણ હમણાં કહ્યું ને કે કર્મ જ કરી રહ્યા છે, પણ કલિકાલના કારણે એમને એવું થયું કે હવે બચવા માટે કોઈ ઉપાય એવો કરીએ કે ભગવાનની કથા રૂપી આપણને કથા પ્રાપ્ત થાય અને જેનાથી આપણે બચી શકીએ એવું કંઈક વિચાર એમાં કરી શકાય. કારણ કે એ તો યજ્ઞ છે, એનો તો પહેલેથી બ્રહ્મ છે, એ લોકો યજ્ઞ જ કરી રહ્યા છે અને આગળ પણ આપણે જો યજ્ઞ કરી રહ્યા છે એના હાજર સમયમાં એની પાસે એટલો સમય બચ્યો છે અને એ સમયમાં એ કરી રહ્યા છે ભગવતજીની કથા. જાણે છે ઉત્તમ છે, એની મુખ્યતા જાણે છે,
તેમ છતાંય પણ એ ગૌણ થયા કરી રહ્યા છે, હાજર સમયમાં કરી રહ્યા છે. એટલા માટે જે મુખ્યતાથી કર્મ કરી રહ્યા હોવાને કારણે જેમને કર્મથી ફળ મળે છે. પણ ભગવાને એટલે આગળ આપણને કર્મ માટે કહ્યું હતું કે કર્મ જે કરે છે એ તો ભરોસા વિનાનું સાધન છે, એનાથી તો ફળ મળે કે ના મળે, પણ એ કર્મથી પણ ફળ મળે છે. કેમ? કારણ કે ભગવતજીની કથા એમની જે સાંભળી છે તો એનાથી એમનામાં આ જે કર્મનું ફળ મળ્યું એ એટલા માટે જ મળ્યું એમ પણ જોઈ ગયા. એ તો સમજાણું અહીંના કે અમારી જટાઓના વાળ ભૂખરા થઈ ગયા છે ધુમાડાથી, કેટલું બધું સમજે છે, તે છતાંય પોતાના માર્ગમાં રહેલા જ છે, વળી પાછા કર્મ માર્ગમાં. તો એનું કારણ શું? એટલે ભગવદ ઈચ્છા છે આ કે વરણ છે કે જ્યાં જેને સ્થાપિત કરે છે તે ત્યાંથી હટી ના શકે, તે જ તેનું ફળ પ્રાપ્ત થાય. એ મને જરાક સમજવું શરદ બાબા. હા, એ વાત તો સાચી છે, એવું જ તો જ થાય ને. એટલે જે છે એનો મતલબ શું થયો કે એ લોકો ટાઈમ પાસ માટે ભગવત કથા કરતા છે, એવું નથી લાગતું કે આપણે જે અમને શ્લોક કર્યો એમાં તો એ લોકો કથાઓનું પાન કરવા માટેનો તો એમને આયુષ્ય જોઈએ છે, અને એની તો રાહ જોઈને લોકો બેઠા છે કે કોઈ આવે ને અમને ભગવત કથા સંભળાવે, અને ભગવાન કથાના રૂપમાં ત્યાં પધાર્યા એટલે એ લોકોનો આત્યંતિક ફળ કરવામાં મળ્યું છે. એમાં એવું છે કેમ અને જે યજ્ઞમાં જે પ્રશ્ન એવું ના વિચારી શકાય છે પછી ભલે અત્યારે એવું નીચે સ્ટેટમાં ના પડ્યું ભગવત કથાના પાનથી કઈ રીતે એમને ભગવાનની પ્રાપ્તિ યજ્ઞનારાયણની પ્રાપ્તિ થઈ હશે. આપણે એમ કેમ વિચારીએ શુદ્ધ કર્મ માર્ગીય ફળ એટલે એવું જ કર્મ માર્ગીય ફળ કે મતલબ આપણે જેમ કે ભગવાનની પ્રાપ્તિનું ફળ ના મળ્યું હોય એમ આપણે કેમ વિચારીએ યજ્ઞનારાયણનું ભગવાનની પ્રાપ્તિ કેમ ના થઈ હોય? કારણ કે એમના યજ્ઞમાં છે ને કથારૂપ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, સ્વરૂપ રૂપ આદિદેવી ભગવાનની પ્રાપ્તિ નથી થઈ. એમને કથારૂપ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એટલે તો કર્મ માર્ગનું ફળ મળ્યું ને, એટલે કર્મ માર્ગનું ફળ મળ્યું. પણ આટલી ઉત્તમતા સમજીને પણ કર્મ માર્ગનું ફળ મળ્યું. મને એ છે કે પછી ત્યાં આપણે ખસી નથી શકતા. ભગવાને જે વરણ કર્યું છે તેમાંથી કોઈ જીવ ખસી નહીં શકે, આટલું સમજે છે તોય. એટલું એ સમજાય છે. તે શરદાને પ્રશ્ન પૂછું છું. ભલે ભગવદ ઈચ્છા સમજવી જોઈએ, આમાં એવું લાગે છે. પણ આપણે સર્વનિર્ણય એવું ના જોઈએ બ્રહ્મ જ્ઞાન સહિત જે યજ્ઞ કરે છે, જે સામનું પાન હોય છે એનું ફળ તો સાક્ષાત યજ્ઞ નારાયણ છે. તો ભગવાનની પ્રાપ્તિ એવું એ પણ એક કર્મ માર્ગનું જ એક ફળ થયું. તો તમે આપણે એમ કેમ આટલું બધું શા માટે એ લોકો માટે આપણે નેગેટિવ વિચારવું જોઈએ? આપણે કેમ એવું ના વિચારવું જોઈએ કે મહાત્મ્ય જ્ઞાનથી એમને યજ્ઞ કરેલો છે તો એમને યજ્ઞ નારાયણની પ્રાપ્તિ થઈ હશે? મને એવું લાગે છે કે આપણે એવું વિચારવું જોઈએ. બીજા બરાબર છે? મને એવું લાગે છે ને યજ્ઞ નારાયણ જે પ્રગટ થયા ને એ જ યજ્ઞ કર્મ માર્ગી ફળ છે. એ તો એના માટે પ્રશ્ન નથી. એના માટે પ્રશ્ન નથી. મને પ્રશ્ન શું છે કે એ સમજે છે તે છતાં પોતાના માર્ગમાં સ્થિર રહ્યા, એનું કારણ ભગવદ ઈચ્છા છે. એમ બસ અમારો આટલો પ્રશ્ન છે. એવું જ સમજવું જોઈએ. એ તો છે જ. એવું પૂછું કે આ યજ્ઞ બલિ ચડાવે કરે છે તો પછી એમને કોઈ જાતનું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે? એવું છે કે શાસ્ત્રમાં કહેલું છે યજ્ઞ બલિ તો કરી શકે છે? એ કોઈ પાપ કરવું થોડું છે કે પ્રાયશ્ચિત્ત હોય. પ્રાયશ્ચિત્ત વિચાર આવે એ ભાનુમાંથી જે વાત છે એની સાથે હું એક વિચારનો પોતાનો રજૂ કરવા માંગુ છું. એ ભગવત પ્રાપ્તિના 3 માર્ગો વેદની અંદર બતાવેલા છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. તો કર્મ માર્ગ પ્રમાણે કોઈ ભગવત પ્રાપ્તિ કરે તો આપણે એને એમ કેમ કહી શકાય કે એ કર્મ માર્ગીય ફળ છે? કર્મ માર્ગ દ્વારા એને ભગવાનની પ્રાપ્તિ કરીએ એમ આપણે કેમ નહીં વિચારવું જોઈએ? જેમ જ્ઞાન માર્ગ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરે છે એમ કોઈ કર્મ માર્ગ દ્વારા કરે તો યથા સાંગોપાંગ રીતે કોઈ કર્મ માર્ગના અનુસરણ છતાં એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. આપણે એમ કેમ કહવું જોઈએ કે એ જટિલતાથી કર્મ માર્ગીય છે? એને કર્મ માર્ગનું અનુસરણ કરીને ભગવાનની પ્રાપ્તિ કરી. બસ મને આપણે આવું વિચારી શકાય છે. વેદ 3 માર્ગોને બતાવે છે તો પછી એને કોઈ સાથે ભગવાનની પ્રાપ્તિ સાથે આપણે જોડવા જોઈએ કે ના જોડવા જોઈએ?
એવો તો કોઈ શુષ્ક કરવામાં નથી કે જે ભગવાનની પ્રાપ્તિ ના જ કરાવો. ત્યાં ભગવાનની પ્રાપ્તિ નહીં થાય, યજ્ઞ નારાયણની થશે કર્મ માર્ગમાં, જ્ઞાનીને થશે અક્ષર બ્રહ્મની અને ભક્તને થશે ભગવાનની. એવું મિક્સ નહીં થાય. પ્રીતિ ના લાગે છે આ બધા પોઈન્ટ પ્રાપ્તિ થશે ને પણ એ રૂપે થશે. કર્મ માર્ગમાં છો તો તમે યજ્ઞ નારાયણ થશે, જ્ઞાનમાં છો તો અક્ષર થશે. એ તો ભેદ, એ તો ભક્તિનો ભેદ થઈ ગયો. તેથી ભક્તિમાં ભેદ જ થયો ને. આગળ તો માનવી કે છે કે આ લોકો માર્ગીય ફલ મળે, ભક્તિ માર્ગનું નહીં કે નહીં જ્ઞાન માર્ગનું. એમને કર્મ માર્ગમાં આવતા વધારે એટલે એમને કર્મ માર્ગીય ફલ મળે. ચાલે કે અવકાશ વાળા થયા છે. અહીંયા પ્રથમ પહેલા સ્કંદના 21મા શ્લોકમાં કહ્યું છે એમાં કે લાંબા સમય સુધી ચાલે તેવો સત્ર કરવા આ વૈષ્ણવ સ્થળમાં બેઠેલા અમે કલીને આવેલો જાણીને હરિની કથાના શ્રવણમાં ક્ષણ અવકાશ વાળા છીએ. એટલે જે અમને કલી આવ્યો એટલા સમયમાં ધર્મ નહીં થશે તો એ ધર્મ વગર કરે શું? તો એટલા માટે અત્યારે ભાગવત કથા એમને સાંભળી છે. તો આ કથાને કારણે, એના શ્રવણને કારણે એમને કર્મ માર્ગીય ફળ મળે છે. તમે કહો છો કે વેદમાં કહ્યું એ પ્રમાણે કે યજ્ઞ નારાયણ પુરુષની પ્રાપ્તિ, પણ એમને ભગવત પ્રાપ્તિ જેમ આપણે ભક્તિ માર્ગમાં જે દેવતાની કરે તે દેવતાની અને નિષ્કામ કરે છે તો પુરુષોત્તમની પ્રાપ્તિ પણ બતાવેલું છે, પણ એવી રીતે નથી. એમના યજ્ઞ પણ આયુષ્યની વૃદ્ધિ માટે જ કર્યું છે, ભાજપ સમયમાં કર્યું છે. એટલે એમનું સર્કલ કર્મ માર્ગનું મૂક્યું છે, ભક્તિ અંગભૂત છે ને એનાથી જ એમને આ યજ્ઞ નારાયણ પુરુષનું ફળ મળ્યું. ને આ મહાપ્રભુજીએ ભગવતા પ્રકરણમાં કહ્યું છે કે એમને આટલી કથાનું શ્રવણ કર્યું છતાં પણ એમને કર્મ માર્ગીય ફળ મળ્યું. આ મહાપ્રભુજીએ ત્યારે ઘણા પ્રકારે કે આ ભાગવત નું ભક્તિ ની પુષ્ટિની કથા છે, પ્રભુની લીલા છે, નામાત્મક સ્વરૂપ છે, તો એ લોકોને પછી કર્મ માર્ગ કેવી રીતે ફળ મળે છે ત્યારે સમજાવ્યું આપણે. એ વિષયનો વિસ્તાર છે. આવી રીતે શ્રોતાનો જે અધિકાર બતાવ્યું છે ભગવતા પ્રકરણમાં એમાં સ્પષ્ટ કહેલું છે કે યજ્ઞ વગેરે કરવામાં આસક્તિ વાળા હતા, શિષ્ય ઘણા રાખતા, વક્તા સુધી પોતે ઉત્તમ હોય એવું માનતા. તેથી તેમને શ્રવણનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થયું નહીં. ભાગવત શ્રવણ કર્યા પછી પણ તેને સંસારમાં વૈરાગ્ય વગેરે પ્રાપ્ત ન થયા છતાં તેમનું ભાગવતનું શ્રવણ વ્યર્થ ગયું એમ ન માનવું, કારણ કે તેને તેથી સંસ્કૃતનું દ્રઢ જ્ઞાન થવાથી ભગવાનમાં ભગવત પ્રાપ્તિના સાધન ભક્તિ થઈ અને તેથી ભગવાનની કૃપાથી કર્મ દ્વારા જ તેનો મોક્ષ પ્રાપ્ત થવાનું આ સ્પષ્ટ કરેલું છે. એટલે વેદમાં પણ કહ્યું છે ને કે જે માર્ગ તમારા બતાવ્યા તેનો ફલ પણ બતાવે છે. સાધન થઈ તો એને એ જ ફળ મળશે, એનાથી વિપરીત તો ફળ મળે જ નહીં. તો આ જ ફળ છે, એ ફળ છે. કથા નહીં મળે હવે એટલે અંગભૂત કર્યું આમે કર્મમાં ભક્તિ તો જોડાશે તો જ એનું ફળ છે. તો બ્રહ્મ જ્ઞાન કરી કે યજ્ઞ કરવાની યજ્ઞ નારાયણની પ્રાપ્તિ થાય છે એવી વાત આપણી ક્લિયર જ છે, બરાબર ને? તો યજ્ઞ નારાયણ ભગવાનની પ્રાપ્તિ થાય એમાં શું વાંધો છે? ભગવાનની જ પ્રાપ્તિ થઈ છે, કઈ બીજું તો થયું નથી એમનું. એટલે આ વાત એમ નથી કે કર્મ માર્ગીય ફળ એટલે કર્મ માર્ગીય ફળથી મને એમ થયું કે કર્મ માર્ગીય ફળ એટલે હજી કેવું ફળ કે જેમ કે સ્વતંત્ર લોક કે ચિત્ત શુદ્ધિ એવું તો થયું નથી એમનું. ભગવાનની પ્રાપ્તિ તો થઈ જ છે ને. તો એ તો હમણાં જે છે આપણે સમજાવ્યું હતું કે જયારે ઠાકોરજી પધાર્યા ત્યારે કોઈકની દ્રષ્ટિથી એમને પૂર્ણ સુખ આપી દીધું, કોઈકને સ્પષ્ટથી પૂર્ણ સુખ આપી દીધું, તો એટલાથી એ લોકો તો પરિપૂર્ણ થઈ જાય છે. તો યજ્ઞ નારાયણની પ્રાપ્તિ થવી એટલે બહુ સારી વાત કહેવાય. ભગવાનની પ્રાપ્તિ સારી છે. ચિત્ત શુદ્ધિ કે એવું તો કઈ ગૌણ ફળ તો મળ્યું નથી ને પછી છે તમારો છે આ? હા, 2 શ્લોક છે. હા, કરી ના એટલે આ વિચાર કરી શકાય કે આ બરાબર છે કે મને જે સમજાયું એ બરાબર છે કે નથી, કે મારે એમાં શું કરવું જોઈએ ફેરફાર એવું છે.
જે વિચારું છું એ બરાબર છે કે હા, એટલે એમને કર્મ માર્ગીય ફળ મળ્યું, જ્ઞાન કે ભક્તિ માર્ગીય નથી મળ્યું. કર્મ માર્ગે ફળ યજ્ઞ નારાયણની પ્રાપ્તિ થઈ છે ને. એ હવે આપણે એવું સ્પેસિફાઈ કર્યું નથી એટલે આપણે શું કહીએ, આપણે શું કહી શકીએ. એટલે ભાનુવાદ કદાચ એવું કહેવા માંગતા કે ચિત્ત શુદ્ધિ થઈ, તો એ તો બરાબર ના કહેવાય ને, એટલું જ ફળ તો બરાબર ના કહેવાય. ચિત્ત સુધી નથી કહેતી, યજ્ઞ નારાયણની પ્રાપ્તિ જ થાય છે, એ મોક્ષ એ જ દે, પછી મોક્ષ થઈ જાય છે એમનું, યજ્ઞ નારાયણ પ્રાપ્તિ થઈને. હા હા સારું. શ્લોક 9 ની ઉત્થાનિકા. એવું પોતાની મેળે જ પોતાના મૃત્યુને અટકાવશે, તમારે પ્રયાસ કરવાનું શું પ્રયોજન, એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે આ લોકો એની અંદર જ સવાલ કરી રહ્યા છે સોનુકાદી, કે બીજા લોકો છે પોતાની મેળે જ પોતાના મૃત્યુને અટકાવશે, આપણે બધા પ્રયાસ કરવાનું શું પ્રયોજન, એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. મંદસ્ય મંદ પ્રજ્ઞસ્ય વયો મંદાયુષ્યશ્ચ વૈ નિદ્રયા હેતે નક્તમ દેવાચ વ્યર્થ કર્મભિઃ. શ્લોકાર્થ. આળસુ, ઓછી બુદ્ધિવાળા અને ઓછા આયુષ્યવાળાનું વય ખરેખર રાત્રે ઊંઘથી અને દિવસે નકામા કર્મોથી વ્યતીત થાય છે. મંદસ્ય, આળસનું શબ્દથી કર્મ ન કરવાનું સૂચવેલું છે. મંદા, ઓછી છે પ્રજ્ઞા, બુદ્ધિ જેની, એ શબ્દથી જ્ઞાન ન હોવાનું, અને ઓછું છે આયુષ્ય જેનું, એ શબ્દથી ભક્તિ ન હોવાનું સૂચવેલું છે. એટલે મંદબુદ્ધિવાળા આળસ એ બધાની સમજાવી રહ્યા છે. તેનું નક્તમ વય, રાતના સંબંધથી આયુષ્ય ઊંઘથી વ્યતીત થાય છે, અને દિવસના સંબંધથી આયુષ્ય નકામા કર્મોથી વ્યતીત થાય છે. એ જે ઉત્તરાર્ધમાં કહ્યું છે, નિંદ્રયા હેતે નકતમ દિવા ચ વ્યર્થ કર્મભિઃ. તેથી બધા આયુષ્યનો બીજા કાર્યોમાં ઉપયોગ થતો હોવાથી તેમના મૃત્યુને અટકાવવાની શક્તિ નથી. એટલે જે લોકો, આ લોકોમાં મૃત્યુને અટકાવવાની શક્તિ કેમ નથી, કારણ કે એમનું આયુષ્ય આખું ઊંઘમાં બીજા કર્મોની અંદર વ્યતીત થઈ જાય છે, એવું કહે છે આ શ્લોકની અંદર. એટલે એ લોકો મૃત્યુને અટકાવી શકવાની એમનામાં શક્તિ નથી, એટલે પોતાની મેળે એ પોતાના મૃત્યુને અટકાવશે નહીં. આયુષ્ય નું સમજાયું નહીં થોડું. બીજી પંક્તિમાં આવે છે ને છેડેથી કે આયુષ્ય જેનું એ શબ્દથી ભક્તિ ન હોવાનું સૂચવેલું છે. એટલે એના પહેલાના પદ તો સમજાઈ જાય એવા છે, પણ અને આયુષ્ય જેનું એ શબ્દથી ભક્તિ ન હોવાનું ઓછું છે આયુષ્ય, એમનું આયુષ્ય ઓછું છે, એટલે ભક્તિ માટે તેમને સમય જ નથી. ઓછું છે આયુષ્ય જેનું એ શબ્દથી ભક્તિ ન હોવાનું સૂચવેલું છે. એટલે એમનું આયુષ્ય મોટા ભાગનું ઊંઘમાં અને બીજા ઇતર કર્મોની અંદર જ વ્યતીત થઈ જાય છે, એટલે ભક્તિ માટે એમની પાસે અવકાશ જ નથી, ઓછું આયુષ્ય છે, એવું મને સમજાય છે. વ્યર્થ કર્મભિઃ એનો અર્થ છે ને એમની બુદ્ધિ અને ઇન્દ્રિયનું સામર્થ્ય ભક્તિથી ઇતર નકામા અન્ય કર્મમાં એટલું બધું વ્યાવૃત છે કે એમને આના માટે કોઈ અવકાશ જ નથી, એટલે એના માટે સામર્થ્ય બચ્યું જ નથી. તમે તમારો જે કંઈ પણ કલ્પના ઈચ્છા રાખો, પણ તમારી પ્રવૃત્તિ છે એ પ્રકારની હોય કે જે તમને એ કાર્ય માટે સમય જ ન રહેવા દે, તો તમે શું કરી શકો? સર્વસ્યાપી આયુષો અન્યત્ર વિનિયોગાત ન તેષામ સામર્થ્યમ. આયુષ્યનો બધા આયુષ્યનો અન્યત્ર વિનિયોગ જ્યારે થઈ જઈ રહ્યો છે, તો હવે તમારી પાસે ન તો સમય બચ્યો ન શક્તિ બચી. પુનર્જન્મ. અને પાછળના શ્લોકથી જોડીએ તો એને કેવી રીતે કે જેમ આ લોકોએ ભગવત કથાનું પ્રયોજન કર્યું એમ, તો
એ લોકો સ્વયં સમર્થ હતા કે પોતાની મૃત્યુને અટકાવી શકે, એવું કઈ અહીંયા તાત્પર્ય છે? એનાથી શ્લોક કહેવા માંગે છે આગળ, કે એને કઈ રીતે જોડવું જોઈએ પાછળના શ્લોકથી? મને એમ એવું લાગે છે કે આ જે અમૃતની પ્રાપ્તિનું એક પરોપકારનું કાર્ય છે એવું પોતાના માટે જ નથી કરી રહ્યા સોનકાદી, પણ જે બીજા બધા પણ આ યજ્ઞની અંદર જોડાયેલા છે બ્રાહ્મણો બીજા બધા, એમના માટે પણ કરી રહ્યા છે ને લોકોના હિત માટે, લોકોને પણ અમૃતની પ્રાપ્તિ થાય. લોકો એટલે પછી જે લોકોને તદાશ્રય નથી એવા લોકો માટેની વાત નથી, પણ જે લોકોને ભગવાનનો આશ્રય છે એ લોકોને પણ અમૃતની પ્રાપ્તિ થાય એના માટે પરોપકારનું કાર્ય કરી રહ્યા છે સોનકાદી. તો એના ઉદ્દેશને એ લોકો આ પ્રશ્ન કરે કે તેઓ પોતાની મેળે જ પોતાનું મૃત્યુ અટકાવશે, જે બીજા લોકો છે એ પોતાની રીતે મૃત્યુને અટકાવશે. તમારે પ્રયાસ કરવાનું શું પ્રયોજન? સોનકાદીને કહે તમે શા માટે બધું પ્રયોજન કરો છો? તમે તમારું સંભાળો ને, બીજા લોકો એમની રીતે મૃત્યુને અટકાવશે એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે, એવું મને સમજાય છે. અચ્છા, પણ આ શ્લોકમાં જેવો વિષય આવે છે તેના સાથે તો પહેલી પંક્તિ તો થોડીક બંધબેસતી નથી આવતી, કેમ કે આવા વ્યક્તિ પોતાની મેળે જ પોતાના મૃત્યુને અટકાવશે, એ એવું સામર્થ્ય હોય ખરું? કહે છે સોનકાદી કે જે બીજા લોકો, જે સામાન્ય લોકો છે એ લોકો મંદ બુદ્ધિ વાળા છે, આળસુ છે, રાત્રે ઊંઘમાં જાય છે અને ખરાબ બીજા અન્ય કર્મોની અંદર વ્યતીત થઈ જાય છે, એટલે એમની પાસે મૃત્યુને અટકાવવાની શક્તિ જ નથી એમ. એટલે એ લોકો મૃત્યુને નહીં અટકાવી શકે. બીજા લોકોથી શું લેવાનું? બીજા એટલે જે યજ્ઞમાં સામેલ નથી એવા લોકો, પણ જે ભગવાનનો આશ્રય છે, ભગવાનની ભક્તિ કરી રહ્યા છે એવા લોકોની વાત છે, એવું મને લાગે છે. બીજાથી ભક્તિ તમને ટાઈમ નથી ને. કલ્પેશભાઈ સમજાયું મને મારા પ્રશ્ન ઉપર, એ વિષય મને સમજમાં તો આવી ગયો, પણ આમાં જે પહેલી પંક્તિ કહે છે ને કે તેઓ પોતાની મેળે જ પોતાના મૃત્યુને અટકાવશે, એટલે પ્રશ્ન થઈ રહ્યો છે એમને કે બીજા લોકો એમની મેળે જ મૃત્યુને અટકાવશે એવો પોતાની અંદરથી પ્રશ્ન કરે છે. એટલે આપણે બીજા લોકોનો પરોપકાર કરવાની કોઈ જરૂર નથી એમ. તો પછી એ લોકોને જવાબ પણ એમની અંદરથી જ મળે છે કે જરૂર તો છે, કારણ કે આ લોકો મંદ બુદ્ધિ વાળા છે, આળસુ છે, ઊંઘમાં એમનો સમય વ્યતીત થઈ જાય છે, ઇતર કર્મોમાં વ્યતીત થઈ જાય છે, એટલે એમની પાસે મૃત્યુને અટકાવવાનો સમય નથી. એટલે આ પરોપકારનું કાર્ય આપણે જ બીજા માટે કરવું પડશે એમ. આપણે જેમ જનરલી આપણે કોઈને કહેતા હોઈએ કે એ પોતાનું કરશે, તમે શું કામ કરવા માંગો છો, એટલે આ ટોનમાં વાત ચાલે છે એમ. શૌનકાદી તો ઋષિ છે, એને કારણે એમના અંદર તો એ સામર્થ્ય છે કે દીર્ઘજીવી એ બની શકે. આ સત્રનું આયોજન એ લોકોએ કઈ પોતાના માટે કર્યું છે એવો ઉદ્દેશ્ય છે નહીં, સર્વ માટે છે. આ એમાં પોતે પણ છે, યજમાન તરીકે છે. તેથી હું તમે બધા આઠમા શ્લોકમાં કીધું છે ને, શ્લોકમાં કોઈ પણ અમારા યજ્ઞથી પ્રગટ થયેલા અમૃતનું પાન કરીને સર્વ અમર જ થાઓ, વચલા સમયમાં પણ ન મરો, એવો ભવિષ્યના પ્રયોજનનો નિશ્ચય કરીને. એટલે મને એવું લાગે છે કે જે લોકો આ કથા શ્રવણ આવી જિજ્ઞાસુતાથી કે શ્રદ્ધાપૂર્વક કરે એ બધા માટે પણ કરી ગયા એમ કહેવાનો મતલબ. દાખલા તરીકે અત્યારે આપણે બધા કરી રહ્યા છે આ કથા શ્રવણ, તો જ્યાં સુધી એ ફલ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આપણા મૃત્યુને એ લોકો અટકાવી ગયા એમ કહેવાનો મતલબ છે. ના, મને એવું લાગે છે એ સમયની અંદર જે લોકો હતા, જે ભગવાનનો આશ્રય કરનાર ઋષિઓ ન હતા, ઋષિઓ હતા ને. એટલે જે એમ કહ્યું કે સૌનામાં તો સામર્થ્ય છે કઈ રીતે લંબાવવાનું, પણ જે અમારા તમારા જેવામાં સામર્થ્ય નથી, તો એ સમયે જે આપણા જેવા હતા કે જે કથા શ્રવણના અધિકારી હતા પણ એમનું આયુષ્ય ટૂંકું હતું, એમના માટે એ લોકોએ આ કર્યું. એ બરાબર છે? જેમ આપણે બધા મરવાનું નક્કી હતું કોરોનામાં, તો એમ સમજો કે મૃત્યુ સામે ઉભું હતું બધાના,
તે વખતે મૃત્યુને અટકાવવા માટે સરકારે બધાએ એમ કહ્યું કે બધા પોતપોતાના ઘરમાં રહો. તો કમસે કમ મરો તો પોતે મરો, બીજાને તો ન મારો, જ્યાં સુધી એની વેક્સિન ન શોધાઈ જાય. અને બીજી તરફ કાં તો કોરોના નબળો ન પડી જાય, જે પણ હોય ત્યાં સુધી બધા ઘરમાં રહો. તો મૃત્યુ આ એક મહાસત્ર હતો ને વર્ષ દિવસનો, તો મૃત્યુને અટકાવ્યું. જે લોકો ન અટક્યા એ લોકો મર્યા પણ ખરા, પણ જેમના અંદર સામર્થ્ય હતું ઋષિ જેવા, જે લોકો હરતા ફરતા રહ્યા તો પણ એમને કંઈ ન થયું, તો એ આપણે એમને ઋષિ ચોલે સમજી લઈએ કે જેમને વેક્સિન ન લીધી અને તે વખતે ઘરમાં રહ્યા પણ નહીં, એવા બધા. તો શું થયું, તમે નથી લીધી? મહેશનો આખો કોરોના એક જ માસ્કમાં વિતાયો. ભલું પૂછું, હજી એ માસ્ક એને એક્ટિવાની અંદર પડ્યું હશે. તો ત્યાં સુધી એ મૃત્યુને અટકાવી દીધું. પછી જે સરકાર દ્વારા આ બધી શોધો થઈ અને બધાને ઘરે ઘરે જઈને આપવામાં આવી, બોલાવીને ધમકાવીને આપવામાં આવી. તો એ રીતે જે થયું, તો એનાથી આ દીર્ઘ સત્ર આ જાતનું જ છે ને, એની અવસરની વાટ જોઈને એમણે આ કર્યું અને એ પ્રાપ્ત થયું એમને. તો જેમને એનું પાન કર્યું તે વખતે તે કાળમાં, હવે એના પછીથી જે જન્મ્યા છે એમને તો આ કોઈ ઇસ્યુ નથી, એમના માટે બીજી સમસ્યાઓ છે. તો હવે શૌનકાદી હતા તે વખતે આ ભીષણ સમસ્યા હતી, કેમ કે તે તો એનો મંગલાચરણ હતું કલિકાલ. એને કારણે તે વખતે એનો ભય પણ વધારે હતો. હવે અત્યારે પણ જેમ કોરોના છૂટો છવાયો સર્વત્ર છે, પણ હવે એનાથી એટલો બધો કોઈને ભય રહ્યો નથી, કેમ કે હવે મહામારીના સ્વરૂપમાં નથી, સામાન્ય રોગના રૂપમાં છે. તો જ્યાં સુધી અહીં મૃત્યુ રહેલ છે ત્યાં સુધી કોઈ પણ મરશે નહીં. એટલે હવે જેમ કોરોના પણ બિચારો ચૂપકાપ બેસી ગયો છે, કોવિશિલ્ડ ને બધી આવી ગઈ છે, તો એ મૃત્યુ રસી પણ એ રીતે જ તો બને છે ને. જે રોગ છે એ રોગના જ તત્વોથી એની પ્રતિકારનો ઉપાય બનતો હોય છે. તો એ મૃત્યુ સાક્ષાત અહીંયા છે તો કોઈ મરશે નહીં. તેથી અહીંયા મૃત્યુને અહીંયા બોલાવ્યા છે અને કથામૃત ભગવાન પધાર્યા છે. એટલે તાત્પર્ય અહીંયા આમનો એ છે કે આ જો ઉપક્રમ થયો છે, જે કૃષ્ણ કથા ચાલી રહી હતી, એ આખી ઉત્તમાધિકાર જેમનો છે શ્રવણમાં, તેવા પરીક્ષિત જે છે એમને અહીંયા વર્ણન કરવું છે એમના અધિકારિતાનું. પણ એના વચ્ચે આ અશ્વત્થામા અને બ્રહ્માસ્ત્ર અને પાંડવોનું ને એના દિગ્વિજયાનું ને આ બધી વાતો વચ્ચે વચ્ચે બધી આવી ગઈ છે. તો એનો ઔચિત્ય જો સીધી ભગવત કથા સાથે હોય એનો સંબંધ, અથવા ભક્તની કથા સાથે હોય તો અમને કહો, નહીં તો અમને વધારે ટાઈમ વેસ્ટ કરવો નથી, તો તમે એને સ્કીપ કરીને આગળ વધી જાઓ. એટલે કૃષ્ણાધ્યાયમાં શરૂઆતમાં જે મુખ્ય 6 પ્રશ્નો કર્યા હતા એમાંનો જ કોઈ પ્રશ્ન લઈને તમે અમને આગળ વાત કરો, અને જો સંબદ્ધ હોય તો પછી આ વાત પણ કરો. હા. શ્લોક 10 ઉત્થાનિકા. કલીના પરાભવને ભગવાનની કથાનો આધાર છે એમ માનીને સૂત નીચેના શ્લોકથી આરંભી તે કહેવાનો આરંભ કરે છે. હવે આનું અનુસંધાન 4થા શ્લોકથી થાય છે કે એમાં લખે છે, વીરે દિગ્વિજયમાં કોઈક સ્થળે પગથી ગાયને જોડીને મારતા રાજાનું ચિહ્ન ધારણ કરેલા શૂદ્ર કલીનો બલથી પરાભવ કર્યો. એમ જે સૂતજી અહીં 4થા શ્લોકમાં કહે છે ત્યાંથી આગળ વધીને હવે અહીંયા એનું કનેક્શન આવે છે. સૂત કહે છે, શ્લોક યદા પરીક્ષિત કુરુંજાંગલે અવસત કલિમ પ્રવિષ્ટમ નિજ ચક્રવર્તિતે નિશમ્ય વાતમ
અનિતિ પ્રિયામ તતઃ સરાસનમ સંયુગ શોણી અરાદદે. શ્લોકાર્થ. જ્યારે પરીક્ષિત કુરજાંગલમાં રહેલ ત્યારે પોતાના સૈન્યથી રક્ષાયેલા કલીએ પ્રવેશ કરેલ હોવાનું બહુ પ્રિય નહીં તેવી વાર્તા સાંભળીને પછી યુદ્ધ કરવામાં શૂરવીરે સરાસન લીધું. સુબોધનીજી. જ્યારે પરીક્ષિત કુરજાંગલ દેશ હસ્તિનાપુરમાં રહેલ ત્યારે પોતાના સૈન્યથી રક્ષાયેલા કલીએ પ્રવેશ કરેલ હોવાનું સાંભળીને સરાસન લીધું એવો વાક્યનો સંબંધ છે. એટલે જયારે પરીક્ષિતજી હસ્તિનાપુરમાં રહેતા હતા ત્યારે પોતાના સૈન્યથી રક્ષાયેલી નગરીમાં કલીએ પ્રવેશ કરેલ હોવાનું સાંભળીને તેમને સરાસન એટલે ધનુષ્ય હાથમાં લીધું એવો વાક્યનો સંબંધ છે. વસનત વસ્તામ એવો પાઠ છે ત્યારે ભવતી અથવા હું થતો એવું ઉમેરવું. આ કઈ વ્યાકરણને લગતું છે એટલે મને બહુ ખાસ ખબર પડતી નથી આની અંદર. રાજ્ય પાંડવોએ જ પ્રાપ્ત કરેલું હોવાથી ભાઈ વિનાના રાજ્યમાં પોતે બેઠેલો હોવાથી માત્ર નામથી જ રાજા હતો એવું તેનું હૃદયમાં દુઃખ રહેતું. એટલે પાંડવોએ જ એમને રાજ્ય આપેલું હતું પરીક્ષિતજીને. એટલે ભય વિનાના રાજ્યમાં પોતે બેઠેલા પરીક્ષિતજી પોતાના માત્ર નામથી જ રાજા હતા એવું તેમના હૃદયમાં દુઃખ રહેતું હતું. પછી કલીએ પ્રવેશ કર્યાનું સાંભળ્યું ત્યારે ખાસ બોધ કરવાનું આવ્યું તેથી ઘણો ઉત્સાહ થયો. એટલે જયારે એમને એવું સાંભળ્યું કે કલીએ નગરીમાં પ્રવેશ કરેલો છે ત્યારે તેમને એ બોધ થયો અને તેમને ઘણો ઉત્સાહ થયો યુદ્ધ કરવાનો. છતાં પણ રાજ્યમાં અધર્મનો પ્રવેશ થયો તેથી તે વાર્તા બહુ પ્રિય નથી. કલી એટલે અધર્મનો રાજ્યમાં પ્રવેશ થયો એટલે તે વાર્તા બહુ પ્રિય ન હતી. રાજાની આજ્ઞા પ્રમાણે લોક ન કરે તો કલી તેમ કરાવનારો હોવો જોઈએ. એ જયારે એમને એવા ઉદાહરણ કઈ મળ્યા છે કે રાજાની આજ્ઞાનું લોકો પાલન નથી કરતા એટલે તેમને એવું અનુમાન કરી દીધું કે હવે કલીનો એમના રાજ્યમાં પ્રવેશ થયેલો હોવો જોઈએ. પોતાની મેળે જ લોક તે રાજાની આજ્ઞા પ્રમાણે વર્તવાનું ન કરે તો તેઓ જ મારવા યોગ્ય થાય છે. જયારે લોકો પોતાની મેળે જ રાજાની આજ્ઞાનું પ્રમાણે વર્તવાનું ન કરે ત્યારે તેઓ મારવા યોગ્ય થાય છે. પણ દૈત્યના પક્ષપાત વિના તેઓમાં હૃદયપૂર્વક આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ ન હોવાનું તેમ ન થઈ શકે. એ દૈત્ય એટલે કલી એટલે કલીના પક્ષપાત વિના લોકોમાં હૃદયપૂર્વક આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ ન હોવાથી તેમ ન થઈ શકે. તેથી દૈત્યનો વધ કરવાનો દોષ ન હોવાથી સંયુક્ત સોમડે યુદ્ધ કરવામાં સુરવીર દૂરથી જ તેઓને મારીશ એવો વિચારથી સરાસન લીધું. જે ઉત્તરાર્ધમાં કર્યું છે કે તત સરાસનમ સંયુક્ત સોણી પરાદદે. એટલે એ દૈત્ય વધ કરવામાં કોઈ દોષ નથી એવું જાણી યુદ્ધ કરવામાં સુરવીરે એટલે પરીક્ષિતજીએ દૂરથી જ તેઓને મારીશ એવો વિચારથી ધનુષ હાથમાં લીધું. એ જે મારે નિરૂપણ સંપૂર્ણ થયા. આગળ જેમનો વારો હોય. આમાં જે કહ્યું દૂરથી જ મારીશ એટલે એનું શું મિનિંગ થયો ખબર ન પડી કે યુદ્ધ કરવામાં સુરવીરે દૂરથી તેઓને મારીશ. તેઓને એટલે કલીને મારીશ તો દૂરથી મારીશ ધનુષ્યથી નજીક નહીં જવું એવું કંઈક કહી રહ્યા છે અહીં. હા પછી મને તો એવું સમજાય છે કારણ કે એમને સરાસન લીધું છે એટલે ધનુષ્ય હાથમાં લીધું છે એટલે માણસે દૂરથી મારીશ મને એવું સમજાય છે. એટલે નજીક જવા જેવું નથી, આને અડવા જેવું નથી, સ્પર્શ કરવા જેવું નથી એવું કઈ શરદભાવ સમજાશે એનો સ્પર્શ. પરીક્ષિતે તલવાર ન લીધી કે ગદા ન લીધી પણ અહીંયા ધનુષ્ય હાથમાં લીધું એનો મતલબ એ છે કે દૂરથી એના ઉપર પ્રહાર કરવો છે. એટલે સ્પર્શ કરવા લાયક નથી એ સેન્સમાં શરદભાવ. હા એવું કહી લો. જી 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 પ્રણામ. 11 શ્લોક. સ્વલંકૃતમ શ્યામતુરમ યોજિતમ રથમ મૃગેન્દ્ર ધ્વજમ આસ્થિતઃ પુમાન વૃતો રથસ્વ દ્વીપયુક્તતયા સ્વસૈનયા દિગ્વિજયાય નિર્ગતઃ.
સારી રીતે શણગારેલા શ્યામ અશ્વો જોડેલા સિંહની ધજાવાળા રથમાં બેસેલો રથી અશ્વો, હાથીઓ અને પાયદળવાળી પોતાની સેનાથી વીંટાયેલો પુરુષ દિગ્વિજય કરવા નીકળ્યો. દેવના અશ્વનું દૈત્યના સામા રહેવું સંભવશે નહીં એવો વિચારથી શ્યામ અશ્વો જોડેલા રથમાં તે બેઠા. એટલે હવે આ દિગ્વિજય કરવા નીકળ્યા તેનું હવે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એમ કે છે કે દેવના અશ્વનું એમને ગ્રહણ ન કર્યા, પરંતુ તેમને શ્યામ અશ્વોથી જોડેલા રથને તેમને ગ્રહણ કર્યું. કારણ કે આ શ્યામ અશ્વો શા માટે? કે તેમને જે જાતનું કાર્ય કરવું હોય તેવા જ અશ્વો એમને જોડાયા એવું લાગે છે. તે રાજા હોવાનું જણાવવા રથને સારી રીતે શણગારેલા રત્નો વગેરેથી જડેલા હતા. સિંહની ધજાવાળા વિશેષણથી પોતાનું ખાસ ચિહ્ન કહેલું છે. એટલે પરીક્ષિત રાજા છે, રાજા હોવાથી એમના રથ સાઈડે રત્નોથી શણગારેલા છે અને ધજા જે છે તે સિંહની ધજાવાળી છે એવું ખાસ ચિહ્ન છે. અને કલી હાથીના પ્રકારનો અથવા ગધેડાના પ્રકારનો છે. એટલે કલીનો પ્રકાર બધા જ કે હાથી જેવો છે કે ગધેડા જેવા છે. સિંહરૂપ નૃસિંહ ભગવાને દૈત્યોના રાજા હિરણ્યકશ્યપને વધ કરેલ હોવાથી સિંહની ધજા રથ ઉપર રાખેલી. જયારે ભગવાને નૃસિંહજી અવતાર ધારણ કર્યું ત્યારે રાજા હિરણ્યકશ્યપને વધ કર્યો ત્યારે તેમના રથ પર બી આ સિંહની ધજા હતી. પુરુષ હોવાથી કોઈ સહાય કરનાર વિના પણ સુરવીર હતા. પુરાત શહેરમાંથી એવો પાઠ હોય ત્યારે નગરમાંથી યુદ્ધ કરવા માટે જ નીકળ્યો, પરંતુ વિચાર ન કર્યો. આ પરીક્ષિત હતા તે સુરવીર હતા, એટલે તેમની કોઈ પુરુષ હોવાથી તેમની કોઈ સહાય કરે છે કે નથી કરતું એનો પણ એમને વિચાર ન કર્યો અને તે નગરમાંથી યુદ્ધ કરવા માટે નીકળ્યા. દિગ્વિજય થશે ત્યારે બીજું વચ્ચે કરવાનું કાર્ય એની મેળે જ થશે, તેથી દિગ્વિજય કરવા એમ કહેલ છે. આ પરીક્ષિત દિગ્વિજય કરવા માટે પધાર્યા એટલે એમની વચ્ચે જે કલીનો નિગ્રહ આવ્યો ને કે કલી પ્રવેશ કર્યો એટલે કલીનો પણ નિગ્રહ થશે અને રાજાને તો ઘણા કામ હોય, કર ઉઘરાવા એ બધા કામ પણ એ થઈ જશે. 11 શ્લોક પૂરો થયો છે. એવું શું કે દેવોના અશ્વોનું દૈત્યના સામા રહેવું સંભવશે નહીં એવા વિચારથી શ્યામ અશ્વો જોડ્યો. એટલે એમને એ તો બહુ ધ્યાન નથી, પણ એમને દેવના અશ્વોને ગ્રહણ ન કર્યા કારણ કે એમને શ્યામ અશ્વના જોડેલા રથમાં બિરાજ્યા. કારણ કે જે કામ કરવાનો હોય એવા એમને અશ્વો પર બિરાજતા હોય એવું લાગે છે. એ તો મને બહુ કેવું નથી ખ્યાલ આવતો કે દૈત્યના સામા એવું સંભવ છે. શા માટે? દેવના અશ્વો તો દૈત્યના અશ્વો સામે તો રહી જ શકે ને. પણ આ દૈત્ય છે ને કલી દૈત્ય છે એટલે એમને એની સામે ટકવા માટે દૈત્યના જેવા અશ્વોને એમને ગ્રહણ કર્યું છે એવું ધ્યાન આવે છે. ભદ્રાસ્વમ કેતુમાલમ ચ ભરતમ ચોત્તરાન પુરુન કિમ પુરુષાદીની સર્વાણી વિચિત્ય ચ ગૃહે બલિ. ભદ્રાસ્વ અને કેતુમાલ વિષય સ્પષ્ટ નથી થતો. બોલું શું વિષય છે? શ્યામ અશ્વ જોડ્યા અને આજે પ્રીતિબેન નો પ્રશ્ન હતો ને એ મને હજી સ્પષ્ટ નથી થતો કેમ કે આ મૂળમાં એમ કહ્યું છે કે સ્વલંકૃતમ શ્યામ તુરગમ યોજિતમ રથમ. કાળા રંગના ઘોડા જોડાયેલા જ હોય એવા રથમાં બેસીને દિગ્વિજય માટે નીકળ્યો છે. તો અહીંયા કાળા રંગના એમ શા માટે ચોખવટ કરેલી છે? કેમ કે સામાન્યતયા શ્વેત વર્ણના અશ્વ છે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને દેવતાઓનો પણ એ સાત્વિક રંગ છે તો એ પ્રિય હોય. તો કલી પણ કાળો છે તો અશ્વો પણ કાળા છે. બીજું કારણ શ્રી મહાપ્રભુજીને આ વાત પ્રતીત થાય છે કે દેવના અશ્વો દૈત્યો સામે ટકતા નથી.
એ કારણથી. બીજું આમાં કોઈ વિશેષ સ્પષ્ટીકરણ નથી. દૈત્યો સ્વભાવથી દેવતાઓ કરતા વધારે શક્તિશાળી હોય જ છે. ને જ્યારે જ્યારે પણ ભગવાનની સહાય વના સીધો ક્યારે પણ દેવતાઓનું થાય છે તો હંમેશા દૈત્યોનો પક્ષ જ વધારે પ્રબલ રહ્યો છે. તો એ કારણથી અહીંયા એમણે શ્યામ અશ્વ જોડે. એવું કંઈ પણ કારણ હોય શકે. બાકી કેમ કે રામાયણમાં પણ એવો પ્રસંગ આવે છે કે રામચંદ્રજી માટે ઇન્દ્રનો રથ આવે છે. આપશે જયારે યુદ્ધ કરવા પધારે છે રાવણ સામે, ત્યારે ઇન્દ્રનું રથ અને એમના સારથી માતલી એ પધારે છે સેવામાં. ઠીક છે. અને પૂર્વ 10મો શ્લોક છે જેની ચોથી પંક્તિ આવે છે કે રાજ્ય પાંડવોએ જ પ્રાપ્ત કરેલું હોવાથી, ભય વિનાના રાજ્યમાં પોતે બેઠેલો હોવાથી માત્ર નામથી જ રાજા હતો એવું તેના હૃદયમાં દુઃખ રહેતું. તે તો સ્પષ્ટ છે, પણ એને અહીંયા એનું શું પ્રયોજન કેવી રીતે જોડવું એ નથી સમજાતું. એટલે પરીક્ષિતજીને તો પાંડવો તરફથી જ આખું રાજ્ય મળ્યું હતું અને એમનું આખું રાજ્ય જે છે એ સુરક્ષિત હતું ચારે તરફથી. એટલે એમને કોઈ ભય નહોતું ચલાવવામાં, કે કોઈ શત્રુનો કોઈ એમને બહારના શત્રુનો તો કોઈ ભય નહોતો. તે સુરક્ષિત હતા એમ કહેવા માંગે છે. રાજ્ય પાંડવોએ જ પ્રાપ્ત કરેલું હોવાથી, ભય વિનાના રાજ્યમાં પોતે બેઠેલો હોવાથી માત્ર નામથી જ રાજા, કારણ કે એને વારસાગત રાજ્ય મળેલું છે તે રાજા બનેલા છે પરીક્ષિતજી, એટલે એ રાજા બનીને બેઠા છે એવું તેમના હૃદયમાં દુઃખ હતું. એટલે એ દુઃખ એમને હતું કે મને કંઈ કશું કરવાનું તો છે નહીં, મને સરસ મજાનું રાજ્ય મળી ગયું છે, ચારે તરફથી સુરક્ષિત છે અને શાંતિથી હું ભોગવી રહ્યો છું. એ વાત દુઃખ હતું કેમ કે રાજા જ્યાં સુધી પોતાની એ પ્રગટ ના કરે વીરતા ત્યાં સુધી એને રાજા હોવા પણ અભિમાન જ ના જાગે. એમને કોઈ એવો અવકાશ જ નતો મળ્યો અત્યાર સુધી, એટલે પછી કોઈ સવાલ જ નથી. હવે કલિકાળની પ્રવેશ કર્યો જાણવા મળ્યું. અવસત પદની વ્યાખ્યા છે. યદા પરીક્ષિત કુરુજાંગલે અવસત. કુરુજાંગલમાં વસતો હતો. તો વસતો હતો મતલબ કુરુજાંગલ પહેલેથી પાંડવોનું રાજ્ય હતું, એમાં એક બસ ખુરશી ખાલી થઈને બેસી ગયો. એવી રીતે એમાં એમનું રાજ્ય પ્રાપ્તિમાં કોઈ પુરુષાર્થ પોતાનો નથી. આ બે લીટી છે ને એના પછી નીચે તે શ્લોકમાં કે પોતાની મેળે જ એ રાજાની આજ્ઞા પ્રમાણે વર્તવાનું ન કરે તો તેઓ એટલે કે લોકો જ મારવા યોગ્ય હોય. એટલે રાજા એ લોકો મારી નાખે જો આજ્ઞાનું પાલન ના કરશે. પણ દૈત્યના પક્ષપાત વિના તેઓમાં હૃદયપૂર્વક આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ ન હોવાથી તેમ નથી. કારણ કે કલીનો પક્ષપાત હતો ને, એટલે લોકોના હૃદયમાં પ્રવેશી ગયેલો હતો, એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ કલી એમને આપી રહ્યો હતો એમ કે છે. એટલે લોકોને મારી ના શકાય. ના, એટલે લોકો રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા. આમ તો એમનામાં શક્તિ ન હતી, પણ કલીના પક્ષપાત ને લીધે એમને હૃદયપૂર્વક આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શક્તિ આવી તેમના. એટલે સામેવાળો પક્ષમાં કોઈક શ્રેષ્ઠ શક્તિ વાળું લીડર મળે તો વિદ્રોહ કોઈ કરી શકે ને. પ્રજા પાસે તો કઈ એવી શક્તિ હોય નહીં, તો કલીનો સપોર્ટ લઈને ને પછી એ લોકો વિદ્રોહ કરી શકે, અગર કરી શકે તો. નહીં તો સ્વતંત્ર તો એ લોકો કઈ કરી શકે એમ નહીં. એટલે એમને મળ્યો હશે એવું કઈ. કલિકા દૈત્ય જેવું છે, તો હવે દૈત્યને મારવામાં દોષ નથી. હવે એને માટે પ્રજાએ આવું કલીનો પક્ષપાત કરવો જોઈએ. એનો આરોપ થયો છે ને, એટલે કલિકા પ્રવેશી ગઈ. બરાબર છે ને. બધા લોકોએ કલીનો પક્ષપાત નથી કર્યો, મતલબ એ પક્ષમાં નથી એટલે કલી પોતે જ એ લોકોના
પ્રવેશી ગયો છે, એવો જ અર્થ થયો ને? જોયું. મને એવું સમજાયું કે રાજાજ્ઞા અકરણે કલિ તત્પ્રયોજક. રાજા આજ્ઞા કરે અને એનું પાલન જો પ્રજા ન કરે તો એમાં કલી પ્રયોજક મનાય. તે કલીને કારણે પ્રજા રાજાજ્ઞાનું પાલન કરી રહી નથી. તદકરણે તેવ મારણીયા. જો એ લોકો એમ ન કરે એટલે આજ્ઞાનું પાલન ન કરે તો પ્રજા જ મારવા યોગ્ય ગણાય. દૈત્ય પક્ષપાતા ભાવે હૃદયપૂર્વક આજ્ઞોલ્લંઘના સામર્થ્યાત. કેમ કે પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ છે એટલે જો દૈત્યનો પક્ષપાત ન હોય તો પોતાના તરફથી રાજાજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું સામર્થ્ય પ્રજામાં નથી. તસ્માત દૈત્ય વધે ન દોષ. એટલે જે કારણે પ્રજા રાજાના આજ્ઞાથી વિરુદ્ધ ચાલી રહી હોય તો પછી એનું કારણ જે પણ બનતો હોય એનું મારવું જોઈએ. જેમ અહીંયા ગુજરાતમાં આ હાર્દિક બધા જે ટપોરીઓ હતા, જે લોકોએ એક જાતનું પટેલ સમાજના અંદર ઉશ્કેરાટ ફેલાવીને ભારતીય જનતા પક્ષના વિરુદ્ધ એ લોકોએ બધો મોરચો ખોલ્યો ચૂંટણી વખતે. તો હવે જો ગુંડાઓનું રાજ્ય હોય તો એવાને મારી નાખે. પશ્ચિમ બંગાળમાં જે મમતા બેનર્જી જે કોઈ પણ આવું કરે એમને મરાવી નાખતી. અહીંયા ગુંડાશાહી નથી, એને કારણે એમણે એમ કર્યું કોઈ હાર્દિકને બીજેપીનું જ મેમ્બર બનાવ્યું. તો આવા જેટલા પણ લફંગાઓ છે, કેમ કે પછી તો મેમ્બર બની ગયા પછી તો એ લોકો ક્યાંય ન રહે. કોંગ્રેસ જેવું હોય તો એને હજી ક્યાંક કોઈ જગ્યાએ સીટ આપી દે કે કોઈ જગ્યાએ એમને મિનિસ્ટર બનાવી દે. બીજેપીમાં તો એ સિસ્ટમ છે નહીં. તો પછી તો એમને ભલે જૂતા નીચે દબાવીને રાખો તો કંઈ ફરક પડતો નથી. તો એવી રીતે અહીંયા પણ એ તાત્પર્ય છે કે હવે કલિકાલ છે, કલી જે છે એના કારણે જો આ સમસ્યા આવી રહી છે તો કલીનો નિગ્રહ કરવો જોઈએ પ્રજાના સ્થાને. અને પ્રજા વગર કલીએ સ્વચ્છંદાચરણ કરતી હોય તો એ જે પણ એવું કરનારા હોય એને મારી શકાય. દૈત્યના પક્ષપાત વિના એટલે દૈત્ય શું કરે? દૈત્યનો પક્ષપાત નો મતલબ કે એ લોકોમાં પ્રવેશી ગયો છે, એ પક્ષપાત. આ દૈત્ય જ કહેવાય ને, કે જે વ્યવસ્થા છે, જેમ અત્યારે આ શીખોની અંદર દૈત્યોનો પ્રવેશ છે, પન્નું છે બધા, તો એ આખી શીખ પ્રજા છે એના અંદર એવી માનસિકતા ફેલાવી રહી છે. કાશ્મીરની અંદર પાકિસ્તાન તરફથી જે કંઈ પણ થઈ રહ્યું છે જે કાશ્મીરના જે મુસ્લિમ છે એને મારવા કરતા એમને જે ઉશ્કેરનારા છે એમને મારવા એ વધારે ઠીક ગણાય ને. એમ ભદ્રસ્વ અને પિતુમાલ, ભારત, ઉત્તર પૂર્વ, કિમ પુરુષ વગેરે સર્વને જીતી કર લીધો. સુબોધિનીજી, આ પરીક્ષિત જંબુદ્વીપનો અધિપતિ હતો. તેના 9 ખંડો છે. તેઓમાં પ્રથમ ચારે બાજુએ ભમ્યું. તેમાં પશ્ચિમ ભાગમાં ભદ્રાસ્વ નામનો ખંડ છે, પૂર્વ ભાગમાં પિતુમાલ છે, દક્ષિણે ભારત છે અને ઉત્તર ભાગમાં ઉત્તર પુરુ છે. બીજા કિમ પુરુષ વગેરે ખંડો વચ્ચે રહેલા છે. 9 ખંડો જીતી લઈને પોતાની આજ્ઞા પ્રસારી. તેનું પ્રમાણ કર લીધો શબ્દથી જણાવેલ છે. એટલે આ પરીક્ષિત આ બધા ખંડોને જીત્યા, તેનું પ્રમાણ શું છે? તો એમને એ બધા પાસે તેમને કર લીધો એનું પ્રમાણ છે. આપણે આજે જંબુદ્વીપ છે એટલે એ વખતના સિચ્યુએશન, એટલે આજથી 5000 વર્ષ પહેલા, એટલે ઈરાન, ઈરાક કે આ બાજુ ચીન બાજુ પશ્ચિમમાં કે આ બાજુ પાકિસ્તાન થી આગળ એ બાજુ આપણે વિચારી શકાય જંબુદ્વીપ? હા, કહી શકાય. આગળ 13મો શ્લોક.
ઉત્થાનિકા કલી તો લોકના અંતઃકરણની અંદર રહેલો હતો એમ જણાવવા પહેલા ત્યાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ એમ નીચેના શ્લોકથી કહે છે. તત્રોપશૃણ્વાન સ્વપૂર્વેષાં મહાત્મનાં પ્રગીયમાનાં ચ યશઃ પ્રશ્ન મહાત્મ સૂચકમ આત્માનં ચ પરિત્રાતમ અસ્વસ્થામાનોસ્ત્ર તેજસઃ સ્નેહં ચ વૃષ્ણિ પાર્થાનાં તેષાં ભક્તિ ચ કેશવે તેભ્યઃ પરમ સંતુષ્ટઃ પ્રીત્યજુધૃતિઃ લોચનઃ મહાધનાની વાસાંસી દદોહારન મહામનઃ. સ્થળે સ્થળે પોતાના ઉદાર મનવાળા વડવાઓના શ્રી કૃષ્ણનું મહાત્મ્ય સૂચવનારા ગાવામાં આવતા યશનું અને અસ્વસ્થામાના તેજથી પોતાનું રક્ષણ થયેલું તેનું યાદવો અને પાર્થોના સ્નેહ અને તેઓની કેશવ પ્રતિ ભક્તિનું શ્રવણ કરતા તેઓ ઉપર ઘણા પ્રસન્ન થયેલા પ્રેમથી ખીલી ઉઠેલા નયનવાળા ઉદાર મનવાળાએ તેઓને ઘણા કિંમતી વસ્ત્રો અને હાર આપ્યા. સુબોધિનીજી, જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં જ અર્જુનના રથની ગતિ તેને સાંભળી ત્યાંના લોકોએ શ્રી કૃષ્ણના દર્શન કરેલા અને તેમના મહાત્મ્યનું ગાન કરતા હતા. એટલે પરીક્ષિત જ્યાં જ્યાં ગયા ત્યાં એમને એવું થયું કે અર્જુનના રથની ગતિ તેમને સાંભળી અને ત્યાંના લોકો શ્રી કૃષ્ણના દર્શન કરેલા હતા અને તેમના જ મહાત્મ્યનું ગાન કરતા હતા. પાંડવો અને ભગવાનનો સંબંધ જાણતા હતા તે સર્વનું ગાન કરતા હતા. એ ત્યાંના લોકો પાંડવ અને ભગવાનનો સંબંધ બી જાણતા અને તેઓનું ગાન કરતા. તેથી બ્રહ્માસ્ત્રથી ભગવાને રક્ષણ કરેલા આ પરીક્ષિતને પણ તેઓ જાણતા હતા. ત્યાંના લોકો આ જે પરીક્ષિત રાજા હતા તેમને ભગવાને બ્રહ્માસ્ત્રથી કેવી રીતે રક્ષણ કર્યું તેવું પણ તે જાણતા. પાંડવો અને યાદવોનો સ્નેહ અને ભક્તિ જેટલું જાણતા તે સર્વનું ગાન કરતા. તેથી જે ગવાતું હતું તેનું શ્રવણ કરતા ઘણું પ્રસન્ન થઈ તેઓને વસ્ત્રો અને હાર આપતો એવા વાક્યનો સંબંધ છે. એટલે પરીક્ષિત રાજાએ આ પોતાના વડવાઓનું જે બધા જે ભક્તિથી જે એમનું ગાન કરતા હતા તો તેનું એમને જે શ્રવણ કર્યું તેથી તેઓ ઘણા પ્રસન્ન થયા અને તેઓ જે આગળ જે કર બધું લીધો એટલે એમાં જે વસ્ત્રો અને હાર હતા તે બધા તેમને આપતા હતા. આથી પ્રાપ્ત થયેલા ધનનો ત્યાં જ ઉપયોગ કર્યાનું કહેલ છે. આ જે કર બધા જે પ્રાપ્ત કર્યા એ ત્યાં તેમને ઉપયોગ કર્યો. દ્વેષ ન હોવાનું અને પહેલાના જેવા ધર્મનું સ્થાપન કહેલા છે. પ્રેમથી ખીલી ઉઠેલા નયનવાળા વિશેષણથી તેઓના અપરાધ સહન કરવાનું પણ સૂચવેલું છે અને ઉદાર મનવાળા શબ્દથી પોતાનું કૃતાર્થપણું સૂચવેલું છે. પ્રેમથી ખીલી ઉઠેલા નયનવાળા વિશેષણ એવું કે છે કે આ લોકોએ કઈક અપરાધ તો કર્યા હશે પણ છતાં એ પરીક્ષિત રાજા તેને નિગ્લેક્ટ કર્યું અને પોતે તેને ઉદાર મનવાળા થઈ અને પોતાનું કૃતાર્થપણું સૂચવેલું છે કે બધું ત્યાં ને ત્યાં બધું એમને આપ્યું. કર હતો, જે વસ્ત્ર હતા, સુંદર આભૂષણ બધું હતું તે ત્યાં બધા લોકોને આપ્યા. આવી રીતે ઉદાર મનવાળા એમને જણાવે છે. એક વખત ફરીથી આ ઉત્થાનિકા મને સમજવી છે કે આ શું કહેવા માંગે છે. મને બી બહુ નથી ધ્યાન છે. કલી તો લોકના અંતઃકરણની અંદર રહેલું છે એટલે મને એવું લાગે છે કે જે આ અપરાધ છે એક રીતે એ જ કહેવાય કલી કે મનમાં એવા કંઈક હોય દ્વેષ એ ધ્યાન નથી આવતું લાલજી. એટલે આ શ્લોકમાં એવું વર્ણન પૂર્વના શ્લોકોમાં જે વર્ણન આવ્યું એની વચ્ચે આ ઉત્થાનિકા તો બરાબર આવે છે કે કલી તો લોકના અંતઃકરણની અંદર રહેલો હતો એમ જણાવવા પહેલા ત્યાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ એમ નીચેના શ્લોકથી કહે છે. પહેલા ભક્તિ પ્રાપ્ત થઈ એટલે કલીના પ્રવેશ પહેલાની વાત થશે. ના તો ખબર નહીં, જે પણ તાત્પર્ય હોય મને સમજાયું. એટલે પૂર્વમાં કલીનો પ્રવેશ આવી રીતે આવી જાય છે, વિદ્રોહ જેવું થાય છે. એટલે વિદ્રોહ થયો છે કે નહીં હજી નથી ખબર પડતી કે પૂર્વની વાત આવે છે, ભવિષ્ય
માં થશે એવું કઈ અને એનો પ્રતિકાર પછી કરશે એવી રીતે. શું જયારે પરીક્ષિતને આ સમાચાર મળ્યા કે આવી રીતે હવે કઈ પ્રજામાં આવું થઈ રહ્યું છે આજ્ઞા વિરુદ્ધ કાર્ય, તો એનાથી એને એ સંકેત મળ્યો કે કલીનો પ્રવેશ થઈ રહ્યો છે. એટલે એમણે દિગ્વિજય કર્યો. તો જ્યાં જ્યાં પણ ગયા ત્યાં ત્યાં એમને એમના પૂર્વ પુરુષો અને ભગવાનના સંબંધમાં બધું સાંભળવા મળ્યું. આ જે છે એ ભગવત મહાત્મ્ય અને ભગવત ભક્તિ સર્વત્ર વ્યાપ્ત છે એનો એમને બોધ થયો ને. તો કલીના પ્રવેશ પૂર્વ તો આ જયારે પહેલેથી જે થઈ રહ્યું છે એમણે સાંભળ્યું છે એ તો એ પૂર્વ ભક્તિ છે જ ને એમને. એટલે હજી કલીનો પ્રવેશ નથી થયો. થયો પણ હોય તો પણ સાંભળ્યું છે એટલે તે પૂર્વે તો થયેલી જ છે ભક્તિ એમ. એ તો સ્પષ્ટ થઈ. હા, પહેલા ત્યાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ એમ. મને એવું સમજમાં આવ્યું હતું પહેલાના શ્લોકથી, અને એવું વિચારીને ચાલતો હતો કે વિદ્રોહ જેવી અવસ્થા હોય એવી, ને પછી અચાનકથી આવું વર્ણન આવ્યું એટલે મને પ્રશ્ન થયો. સમજાય? આમણે અનુવાદ જે છે ને એ મૂળમાં છે કલિસ્તુ આંતરાલિકઃ ઇતિ જ્ઞાપનાર્થમ પ્રથમમ તત્ર ભગવદ ભક્તિ સ્થિતા ઇતિ નિરૂપયતિ. એટલે પહેલા ભક્તિ હતી, વચ્ચે ફરી કલી આવી ગયો, પછી પાછો કલીનો નિગ્રહ થયા પછી એમના રાજ્યમાં ફરી પાછી ભક્તિ રહેશે. એટલે કલી છે એ આંતરાલિક છે, બે કાલની વચ્ચે. એમને આણે અંતઃકરણની અંદર રહેલો હતો એવું એમનો અર્થ કર્યો છે આંતરાલિકનો. હવે આંતરાલિક કહેવાય કે કેમ એનો અનુવાદ એટલો યોગ્ય તો નથી જણાતો. બે કાલની વચ્ચે એમ થયેલો ના રૂમાલ રૂમાલ આટલી મોટી ભૂલ આવે. સારથ્ય પાર્ષદ સેવન સભ્ય દૌત્ય વિરાસના અનુગમન સ્તવન પ્રણામમ સ્નિગ્ધેષુ પાંડુષુ જગત પ્રણીતમ ચ વિષ્ણુર્ભક્તિમ કરોતિ નૃપતિ ચરણારવિંદે. વિષ્ણુએ સ્નેહવાળા પાંડવો પ્રતિ સરથીપણું, સભ્યપણું, સેવન, મૈત્રી, દૂતપણું, વિરાસન, પાછળ જવાનું, પ્રશંસા અને પ્રણામ કરેલા તે અને વિષ્ણુને જગને પ્રણામ કરેલ તે સાંભળીને રાજાએ ભગવાનના ચરણારવિંદમાં ભક્તિ કરી. એવી રીતે શ્લોક 13 થી 15 સુધીમાં કહ્યું તે પ્રમાણે પરીક્ષિત રહેતો હતો. એ રીતે પરીક્ષિત રહેતા હતા. ત્યારે તે સ્થળે કાંઈક આશ્ચર્ય થયું તે શ્લોક 17 થી આરંભીને કહેશે. વચમાં આ શ્લોક ઘણો કરીને ઘુસાડેલો છે. તેના કેટલાક સાંભળીને શબ્દ અધ્યયન કરીને કરોતી શબ્દનું કરી એવું વ્યાખ્યાન કરીને સંબંધ કરાવે છે, અને જગતે કરેલા પ્રણામને સાંભળીને એવી રીતે સંબંધ કરાવે છે, અથવા જગતે પ્રણામ કરેલા એવો પાઠ લે છે. ભગવદજીમાં છે આ પ્રક્ષિપ્ત છે શ્લોક. સ્થૂળમાં પૂરું થાય છે. એવી રીતે કલીના જે પ્રક્ષિપ્ત નો શું અર્થ? એટલે આ શ્લોક એટલે જે બે અધ્યાય આગળ આવશે કે એ પ્રક્ષિપ્ત હોય છે, એમ શ્લોક પણ પ્રક્ષિપ્ત. તો એ કોણ આમ લખીને અંદર બેને કોણ? એનું તો આપણી પાસે કોઈ મહાપ્રભુજીને આ પ્રક્ષિપ્ત મળેલો છે, એનો મતલબ એટલા પહેલાથી કોઈ કે કંઈક કરેલું છે કારીગરી. વિશેષ નામ લખ્યું છે કે પ્રક્ષિપ્ત.
ઉદ્ધાનિકા 17. એવી રીતે કલીના કાર્યને દૂર કરી જગતમાં ધર્મ અને વિષ્ણુ ભક્તિનું સ્થાપન કરી કલીનો પરાભવ માટે થાય તે માટે અધિદૈવિક ધર્મ ઉપર તેને ઉપકાર કર્યો. તે નીચેના શ્લોકથી આરંભીને કહે છે. તસ્યૈવં વર્તમાનસ્ય પૂર્વેષાં મૃતમ અન્વહમ નાતિ દૂરે કિલાશ્ચર્યમ યદાચિત તન નિબોધમે. વડવાઓના આચરણને તે એવી રીતે અનુસરતો હતો ત્યારે તેની નજીક જે આશ્ચર્ય થયું તે મારી પાસેથી સાંભળો. તે એવી રીતે આચરણ કરતો હતો ત્યારે તેની સમીપમાં જે કંઈ થયું તે સાંભળો એવો વાક્યનો સંબંધ છે. એટલે આ પરીક્ષિત વડવાના જે આચરણ કરતા હતો તેમનું અનુસરીને કરતા હતા ત્યારે તેમની સમીપમાં થયું એ સાંભળો. અથવા તે રીતે આચરણ કરનારથી બહુ દૂર નહીં એમ ક્રિયાના કરતા દેશનું નજદીકપણું કહેલું છે. કાલનું નજદીકપણું તો કહેલું જ છે. એટલે આ વાક્ય રચના સમજ પડી. તે આચરણ કરનાર દૂર નહીં એટલે પરીક્ષિતની નજીક જે આગળ આવશે ગાયને એનું એ વાતની વાત છે અહીંયા કે એમ ક્રિયાના કરતા દેશનું નજદીકપણું કહેલું છે. કાલ તો ખબર પડે કે કલિકાલમાં છે. કાલ તો છે નજદીકપણું તો કહેલું જ છે. ક્રિયામાં તસ્યૈવં વર્તમાનસ્ય આમાં તસ્ય એવં વર્તમાનસ્ય એટલે જે આવી રીતે રહેતો હતો કે અનુસરતો હતો એવું કોણ? પરીક્ષિત. તો પરીક્ષિત પોતાના પૂર્વેશામ વૃત્તમ અન્વહમ એટલે પ્રતિદિન જે પોતાના પૂર્વ પુરુષોના વર્તન અનુસાર વર્તન કરતો હતો એવું અહીંયા પરીક્ષિતના સંબંધમાં કહેવામાં આવ્યું છે. તો એવી રીતે આચરણ કરતો હતો ત્યારે એટલે પોતાના પૂર્વ પુરુષોના આચરણનું અનુસરણ કરતો હતો ત્યારે તેની સમીપમાં જે કંઈ થયું તે સાંભળો. તો નાતિ દૂરે ન અતિ દૂરે એટલે સમીપમાં. તો એના સંબંધમાં કહે છે. એક આ રીતે એનો અર્થ છે. બીજો તે રીતે આચરણ કરનારથી બહુ દૂર નહીં એટલે બંનેમાં આવશે તો પરીક્ષિત જ. એક જ્યારે આવું કરતો હતો ત્યારે અને એક જે કરતો હતો તેની નજીક એમ બે રીતે એના અર્થ કરે. તો તે રીતે આચરણ કરનારથી બહુ દૂર નહીં એમ ક્રિયાના કરતા દેશનું નજદીકપણું કહેલું છે. આશ્ચર્ય એટલે હવે આવશે શું આ મૂળમાં જે આવ્યું ને કે જે આશ્ચર્ય થયું તે મારી પાસેથી સાંભળો. હવે હા એ આશ્ચર્ય હવે આવશે. અને આ ઉદ્ધાનિકામાં આવ્યું ને કે કલીનો પરાભવ થાય તે માટે આધુનિક દૈવિક ધર્મો ઉપર તેને ઉપકાર કર્યો એ બધું હવે આવશે ને વિશે. આધુનિક ધર્મ એટલે મને લાગે મોડલ ધર્મ એ જે અતિદેવી રૂપ ધારણ કર્યું ને કોઈ બીજું હોય તો એ અદ્રશ્ય થઈ જાય પણ રાજા એટલી પ્રસિદ્ધિ છે કે એમને દર્શન કરાય એ પણ કાયદામાં આવી ગયું પણ થયા કલીમાં પણ થયો અને ધર્મમાં એમ ક્રિયાના કરતા દેશમાં ક્રિયા આવી રીતે જે વર્તન કરી રહ્યો છે તો આ વર્તન ક્રિયા થઈ ને અને બીજાની અંદર દેશ
એટલે જ્યાં કરતો હતો એના નિકટ. હવે 18 ઉત્થાનિકા. રાજાને જણાવવા માટે જ તેવા બળદ અને ગાયના સ્વરૂપથી આવેલા ધર્મ અને પૃથ્વી એકબીજાના મુખથી પોતપોતાની સ્થિતિ કહે છે. અને કલીના આધ્યાત્મિક સ્વરૂપનો નાશ થતા પોતાના સ્થાનથી પ્રાર્થના કરવા કલી તે શુદ્ર સ્વરૂપથી પ્રગટ થયેલો. એટલે રાજાને જણાવવા માટે બળદ તો કોણ આવ્યું? તો ધર્મ અને પૃથ્વી કયા સ્વરૂપ છે? તો બળદ અને ગાયના સ્વરૂપથી રાજાને જણાવવા માટે જ આયા કે પોતે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. અને કલીનો આધ્યાત્મિક સ્વરૂપનો નાશ થયો તો તેને શુદ્ર સ્વરૂપથી તે પ્રગટ થયેલા. રાજાને શોધવા માટે જ પ્રવૃત્તિ કરનારા ધર્મ અને પૃથ્વી માર્ગની મધ્ય મળ્યા એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે આ ધર્મ અને પૃથ્વીએ રાજાને શોધતા હતા અને પણ વચ્ચે તેમને રાજા મળ્યા. ધર્મ પદૈકેન ચરણ વિચ્છયામ ઉપલભ્ય ગામ પૃચ્છતિ સ્મ અશ્રુવદનામ વિવિધસામિવ માતરમ. શ્લોકાર્થ. એક પગથી ચાલતા ધર્મે ગાયને નિસ્તેજ જોઈને વાછડા વિનાની આંસુવાળા મુખવાળી માતાને પૂછ્યું. ધર્મ એક પગેથી ચાલતો હતો, એક પગથી ચાલતો હતો એવું વ્યાખ્યાન શાસ્ત્રીય નથી. એટલે ધર્મ એક પગથી ચાલે છે એવું વ્યાખ્યાન શાસ્ત્રીય નથી. દેવના સ્વરૂપ વાળો હોવાથી એક પગે ચાલે તેમાં લૌકિક અયોગ્યતા નથી. પણ આ ધર્મ એ દેવના સ્વરૂપ વાળો છે એટલે એક પગે ચાલે તેમાં કોઈ અયોગ્યતા નથી. પગોના નામથી, સ્વરૂપથી, યુગથી અને કલ્પના ભેદથી નક્કી કરવું. આ સેન્ટેન્સ નથી સમજ પડતી. પગોનો એટલે ધર્મના 4 પગ હોય છે એના દયા, શૌચ, જુદા જુદા નામો એના છે. એમાં બધી જગ્યાએ નામ એક સરખા નથી મળતા. તો એનું અહીંયા કારણ બતાવી રહ્યા છે કે એના નામ યુગ ભેદથી સમજી લેવાના. ધર્મનું સ્વરૂપ આ કલી વગેરે યુગ અથવા કલ્પ ભેદથી નક્કી કરવું. વિચ્છયામ એટલે નિસ્તેજ. પુરુષની નીચે પગ છાયા વાળો રહે છે. પુરુષ ન હોય તો છાયા વગરનો જ હોય. એટલે પુરુષ એટલે અહીંયા પ્રભુ કર તો પ્રભુની જે જો આપણે આશ્રિત હોય તો આપણા ઉપર છાયા એટલે કૃપા વરસે છે. જો પ્રભુ ન હોય તો આપણે છાયા વગરના જ હોય. ગામ, ગાય એટલે ગાય રૂપ પૃથ્વી. આ ઉપર ગામ કીધું છે એનું ગાય રૂપ પૃથ્વી. કેટલાક ખેતી વગેરે થતી ન હોવાથી અથવા કાલને લીધે ડૂબી થયેલી હોવાથી છાયા વગરની હોવાનું કહે છે. આ કલયુગ છે એટલે ખેતી વગેરે થતી નથી અને કાલને લીધે તે ડૂબી થયેલી છે. એટલે બહારથી પણ પીડાયેલી છે ગાય અને અંદરથી બી પીડાયેલા છે એવું જણાવે છે. અશ્રુવદનામ આંસુઓ છે મુખ ઉપર જેના તેવું. આ વિશેષણથી અંદરની પીડાયેલી કહેલી છે. ભૂમિ ઉપર બાષ્પનું જલ જ જલ હતું, વરસાદનું જલ ન હતું. એટલે ભૂમિ પર બાષ્પનું જલ હતું એનું કોઈ એ નથી પણ વરસાદનું જલ ન હતું. જે એને 1 નંબરની ફૂટનોટ છે કે બાષ્પ એટલે પૃથ્વીમાંથી નીકળતી વરાળ. આંસુ 2 નંબર આંસુ તાપ પડવાથી વરાળ નીકળે તે જલ હતું. વૃષ્ટિ થતી નહીં એવો અર્થ જણાય છે. એટલે પૃથ્વી પર બાષ્પનું જલ હતું અને વરસાદનું જલ ન હતું. જેમ વાછડા વિનાની ગાય માત્ર પિતૃઓને જ ઉપયોગી હોય છે તેમ પૃથ્વી પણ મરણ માટે જ ઉપયોગી આવે, જીવવા માટે ઉપયોગમાં ન આવે એવું માતા શબ્દનું વ્યાખ્યાન કહેલું છે. હવે આ જે વાછડા વિનાની ગાય હોય તે પિતૃઓના ઉપયોગમાં આવે તેવી રીતે આ પૃથ્વી પણ એના ઉપર કેવું વરસાદ ને બધું નથી એટલે ધન ધાન્ય પણ થતું ન હોવાથી એ જીવવા માટે ઉપયોગી નથી પણ મરણ માટે જ ઉપયોગી છે એવું માતા શબ્દનું વ્યાખ્યાન કર્યું છે. 18મો શ્લોક પૂરો થયો. સ્પષ્ટ ન થયું આ છેલ્લું વાક્ય. આજે ગાયનું કહ્યું ને વાછડા વગરનું એને કેવી રીતે સમજવું જોઈએ? એટલે વાક્ય તો સમજાઈ ગયું, આશય તાત્પર્ય, પણ આ વિષય પિતરીઓને એટલે વાછડા વગરની ગાય પિતરીઓના ઉપયોગમાં આવે એટલે કઈ રીતે
એટલે શ્રાદ્ધમાં એ ગાયની બલિનો પહેલે રિવાજ હતો ને, ચાલો એ જે એને વાછડો ન હોય એનો જ આપે, કેમ કે નહીં તો વાછડો કોને ધાવે. એટલે વિહિત એવો ક્રમ હશે. હા, નહીં વિહિત નહીં, માંસથી જ શ્રાદ્ધ કરવું એ મુખ્ય કલ્પ છે, એટલે કલિકાલમાં વર્જિત છે. એટલે વાછા વગરની ગાયનું કરવું એવું વિહિત હશે. હા, હા જીજે, મારો ફ્રેન્ડ છે. દંડવત પ્રણામ જીજે. કાલે કરીશું આપણે આજે અહીંયા વિરામ. ભલે, દંડવત પ્રણામ.